નમસ્કાર એવરીવન. આજે પરિચય પરિવારનો અંતર્ગત આઈઆઈટીના પરિચયનો અંતિમ દિવસ. આ દિવસની શુભ શરૂઆત પણ આપણે આઈઆઈટીના યુનિવર્સિટી ગાનથી કરીશું. આપ સૌને વિનંતી છે કે જ્યારે આઈઆઈટીનું ગીત વાગે ત્યારે આપ સૌ પોતાના સ્થાન પર ઊભી થઈ અને યુનિવર્સિટી સોંગને માન આપશે. થેન્ક યુ એવરીવન. પરિચય પરિવારનો અંતર્ગત આઈઆઈટીના વિવિધ પ્રકારના સેન્ટર્સ અને તેની વિવિધ પ્રવૃત્તિઓથી આપણે માહિતી મેળવી. આજે આઈઆઈટીના એકેડેમિક સેક્શન વિશેની વાત કરવા માટે હું ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર મધુસૂદન મકવાણા સરને વિનંતી કરીશ કે આપ સૌને કોલેજોના એફિલિએશન અને એકેડેમિક સંદર્ભે માહિતગાર કરે. ડોક્ટર મધુસૂદન મકવાણા સર. થેન્ક યુ વિરલબેન. સૌને નમસ્કાર. આજે આ પરિચય પરિવારનો કાર્યક્રમમાં હું આજે આપની સમક્ષ કોલેજ એડમિનિસ્ટ્રેશનની થોડીક વાતો કરીશ. અને હું મારું જે વક્તવ્ય શરૂ કરું એ પહેલાં હું સૌપ્રથમ આભાર માનું છું યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબનો કે મને આ કાર્યક્રમમાં આપની સમક્ષ બોલવાની તક આપી. મિત્રો, આજે એક આનંદનો દિવસ એટલા માટે છે કે આ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ સાહેબનો જન્મદિવસ છે. હું આપના વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ઈચ્છું છું કે એમની લીડરશિપમાં આ યુનિવર્સિટી ખૂબ ખૂબ પ્રગતિ કરે. સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મારા વક્તવ્યની શરૂઆત કરું તો હું ડૉક્ટર મધુસૂદન મકવાણા આઈઆઈટી ખાતે નાયબ કુલસચિવ તરીકે જવાબદારી સંભાળું છું. મારી પાસે એકેડેમિક વિભાગ, વિદ્યાર્થી કલ્યાણ વિભાગ અને એનએસએસ એવી જુદી જુદી વિભાગની જવાબદારી છે. એ ઉપરાંત સદભાગ્ય છે કે એઆઈએસએચઈ, SC/ST સેલ, જાહેર માહિતી અધિકારી, પીજી પોર્ટલ, નેશનલ એકેડેમિક ડિપોઝિટરી અને જેમ પોર્ટલ, આ બધી કામગીરી પણ હું આઈઆઈટી ખાતે બહુ સારી રીતે નિભાવી રહ્યો છું. આપ સૌને હું જણાવું કે રાજ્ય સરકારનો જે ઠરાવ હતો તે અંતર્ગત આપણે ગત વર્ષે 19 ડાયટને જોડી અને ચાલુ વર્ષે રાજ્યની 9 યુનિવર્સિટી સાથે જોડાયેલ 4 સરકારી અને 35 ગ્રાન્ટીન એડેમ કુલ 39 કોલેજોને આપણે આઈઆઈટી સાથે સફળતાપૂર્વક જોડાણ કર્યું છે અને જેથી કરીને હવે આઈઆઈટીનો જે પરિવાર છે એ કુલ અમારા સેન્ટર ઓફ એજ્યુકેશન સાથે 60 કોલેજોનો પરિવાર થઈ ગયો છે અને અમને બહુ આનંદ થાય છે કે હવે અમારો પરિવાર વિસ્તરી ગયો છે. જે જોડાણ માટેના જે પણ લેટર છે દરેકને અમે પોસ્ટ કરી ચૂક્યા છે, કદાચ દરેકને મળી પણ ચૂક્યા હશે. જો કોઈને પણ વિલંબ થયો હોય કે એમાં કોઈ પણ મુશ્કેલી હોય તો આપ અમારી સાથે સંપર્ક કરી શકો છો. જ્યારે જોડાણની વાત આવે એટલે એની સાથે બીજી એક વાત આવે છે કે જે પણ કોલેજો જોડાણ થઈ છે આ સાથે, તે તમામ કોલેજોના આચાર્ય અને શિક્ષકોને યુનિવર્સિટી ખાતેથી માન્યતા આપવાની રહે છે. તો આ અંતર્ગત અમે 20 જૂનના રોજ એક ફોર્મ ઈમેલ દ્વારા આપ લોકોને મોકલી આપ્યું છે અને 30 જૂન સુધીમાં આ તમામ ફોર્મ અમને પરત મોકલી આપવા માટે જણાવેલ છે. છેલ્લા 2 દિવસથી કેટલાક અધ્યાપક મિત્રોના ફોન આવતા હોય છે, તેથી એના ઉપરથી જાણવા મળે છે કે તેમને કેટલીક મુશ્કેલીઓ છે. તો 2-3 વસ્તુ અત્યારે આપને કહી દેવા માંગુ છું કે આચાર્ય માટેનું જે ફોર્મ છે એ જે રેગ્યુલર નિયમિત જે નિમણૂક ધરાવે છે તેમણે ભરીને મોકલવાનું રહે છે. બાકી તમામ શિક્ષકોએ જે શિક્ષક માન્યતા માટેનું ફોર્મ છે તે ભરવાનું રહે છે. એની સાથે ફોર્મ ભરવાની સાથે એની અંદર કોલેજના એટલે કે પ્રિન્સિપાલ અથવા ઓથોરિટીના સહી સિક્કા કરાવવાના રહે અને એની સાથે જે પણ જરૂરી બિડાણ છે એ આપને મોકલી આપશો. ગઈકાલે એક અધ્યાપક મિત્ર હતા, એમની સાથે વાત થઈ, એના પરથી ખ્યાલ આવ્યો. એટલે એક માહિતી આપું કે આપ જ્યારે આ ફોર્મ ભરીને અમને મોકલી રહ્યા છો ત્યારે આપને એમ લાગે કે આપના કેરિયરમાં કેટલીક આપની જવાબદારીઓ આપણે નિભાવી છે, કેટલોક અનુભવ આપની પાસે છે, તો એની પણ માહિતી અમને મોકલી આપશો, જેથી કરીને જ્યારે આપની માહિતી અમારી પાસે આવે છે, ડેટાબેઝ તૈયાર થઈ રહ્યો છે, તો એ માહિતી જો અમારી પાસે હશે તો ભવિષ્યમાં માત્ર આ શિક્ષક માન્યતાની કામગીરી નહીં પણ અન્ય કોઈ કામગીરી છે, જેમ કે યુનિવર્સિટીના કોઈ કાર્યક્રમ છે અથવા તો બીજી કોઈ મહત્વ, તો એની અંદર જો આપની માહિતી અમારી પાસે આવેલી હશે તો એનો કદાચ અમે ઉપયોગ કરી શકશું. જે ઈમેલમાં એક મારો ફોન નંબર અને ઈમેલ તો આપેલા જ છે, સાથે સાથે આ એકેડેમિક વિભાગ છે એની અંદર જે મહત્વની કામગીરીમાં મારી સાથે મારા એક સાથી મિત્ર છે નીરવભાઈ વ્યાસ, જે અહીંયા મદદનીશ કુલ સચિવની પણ જવાબદારી સંભાળે છે. તો એમનો પણ નંબર આપની પાસે છે. જ્યારે પણ જે મુશ્કેલી હોય આપ અમને અમારી સાથે વાત કરી શકો છો. જ્યારે જોડાણની વાત આવે છે ત્યારે આ જે તમામ કોલેજો અમારી સાથે જોડાય છે તે તમામ કોલેજોમાં બીએડ અભ્યાસક્રમ ચાલે છે. તો આપણે નેશનલ કાઉન્સિલ ફોર એટલે એનસીટી રેકોગ્નિશન નોર્મ્સ એન્ડ પ્રોસિજર રેગ્યુલેશન 2014 અને એ અંતર્ગત જે એપેન્ડિક્સ 4 છે એની અંતર્ગત જે કંઈ પણ જોગવાઈ છે એનું પાલન આપણે કરવાનું રહે છે. રેગ્યુલેશનની અંદર રેગ્યુલેશન 8માં જણાવેલું છે કન્ડિશન ફોર ગ્રાન્ટ ઓફ રેકોગ્નિશન. તો એની અંદર જુદી જુદી જે જોગવાઈઓ છે એનું પાલન કરવાનું રહે. વધુમાં હવે જ્યારે આ જોડાણ અન્ય યુનિવર્સિટી સાથેથી તબદીલ થઈને અમારી સાથે આવ્યું છે, તો આ જે ફેરફારની આપની કક્ષાથી એક લેટર દ્વારા એનસીટીને જાણ થવી જરૂરી છે. તો મારી તમામ કોલેજોનો વિનંતી છે કે અમારો જે રેકોગ્નિશન લેટર છે, જે જોડાણનો જે લેટર છે, એની બિડાણ કરીને આપ એક
એનસીટીને લેટર દ્વારા આપ જાણ કરી દેશો. યુનિવર્સિટી દ્વારા તો એનસીટીને એક લેટર લખાઈ ચૂક્યો છે અને તેમાં અમે જણાવી ચૂક્યા છે કે આટલી જે કોલેજો છે એને આ વર્ષથી અમે યુનિવર્સિટી સાથે જોડી રહ્યા છે. વધુમાં આપ સૌ વર્ષોથી બીએડ કોલેજો સાથે સંકળાયેલા છો અને એના મેનેજમેન્ટમાં છો, એટલે એ કહેવાની જરૂર નથી, છતાં પણ ખાલી યાદ કરાવું કે જ્યારે જ્યારે ભવિષ્યમાં મહત્વની બાબતોના જે કંઈ પણ ફેરફાર થાય તો તેને લગતી આપણે કાર્યવાહી કરવાની રહે અને તેની યુનિવર્સિટીને તેને માહિતગાર કરવાના રહે છે. એક બહુ મહત્વની વાત, આપણા જે સત્તામંડળો છે એમાંનું એક મહત્વનું સત્તામંડળ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. હવે યુનિવર્સિટીની સાથે સાથે દરેક કોલેજોએ પણ યુજીસીના 2F અને 12Bની માન્યતા લેવી આવશ્યક રહેલી છે. તાજેતરમાં ઓક્ટોબર મહિનામાં 2019માં યુનિવર્સિટી યુજીસી દ્વારા એક પત્ર મોકલી અને એની અંદર આ જે 2F અને 12Bની માન્યતા માટેના જે રેગ્યુલેશન અને રૂલ્સ છે એની અંદર રિવિઝન કરવા માટેના ડ્રાફ્ટ દરેક કોલેજો અને અધ્યાપકોને મોકલ્યા હતા અને એની અંદર સૂચનો મંગાવ્યા હતા. આપણે આશા રાખીએ કે એની અંદર એ જે સૂચનો છે એના આધારે આ રેગ્યુલેશન અને રૂલ્સ ઝડપથી લાગુ થઈ જાય. હવે જે બે વસ્તુ છે કે યુજીસી રેકોગ્નિશન ઓફ કોલેજીસ અંડર ક્લોઝ F ઓફ સેક્શન 2 ઓફ ધ યુજીસી એક્ટ રેગ્યુલેશન 2019 જે લાગુ કરવા જઈ રહ્યું છે, છેલ્લે 1985માં બન્યું હતું, એ પછી એમાં કોઈ સુધારો નથી થયો. પરંતુ આ રેગ્યુલેશન જે છે એના રેગ્યુલેશન 4.1માં બહુ સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ કોલેજ ઇરરિસ્પેક્ટિવ કે આ કોલેજનું એફિલિએશન ટેમ્પરરી છે કે પરમાનન્ટ, એને 2Fની માન્યતા લેવાની રહે છે. એ જ રીતે યુજીસી ફિટનેસ ઓફ કોલેજીસ ફોર રિસીવિંગ ગ્રાન્ટ્સ રૂલ્સ 2019 જે છેલ્લે 1975માં બન્યા હતા, હવે એમાં કદાચ સુધારો થઈ અને નવા રૂલ્સ છે એ લાગુ પડશે. તો એની અંદર પણ જે કોલેજો 2Fની માન્યતા ધરાવે છે તેઓ ગ્રાન્ટ મેળવવા માટે તેના આ રૂલ્સને અંતર્ગત યુજીસીને તે લોકો એપ્લિકેશન કરી શકે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલી મોટાભાગની કોલેજો 2F માન્યતા ધરાવે છે અને ઘણી બધી કોલેજો 12Bની પણ માન્યતા ધરાવે છે. પણ જે કોલેજોને આ માન્યતા લેવાની બાકી હોય તો મારી એક બહુ અંગત વિનંતી છે કે વહેલી તકે આપ 2F માટે પહેલા એપ્લાય થઈ જાઓ. 2Fની માન્યતા મળે તો એના આધારે 12B માન્યતા માટે પણ આપ એપ્લાય કરી શકો છો. જ્યાં પણ આપને જરૂર પડે યુનિવર્સિટીની એકેડેમી વિભાગની, તો અમે આપને મદદ કરવા માટે તૈયાર છીએ. આપને જે પણ ડોક્યુમેન્ટ કે જે પણ સપોર્ટની જરૂર પડશે અમે પૂરા પાડશું. એકેડેમિક વિભાગની વાત કરીએ તો કેટલીક મહત્વની બાબતો, એમાં પહેલી બાબત છે જે આમાં સૌથી નીચે બતાવી છે, અભ્યાસક્રમ અને કોર્સના ધારાધોરણનું પાલન. હવે જ્યારે અલગ અલગ યુનિવર્સિટીઓ સાથેથી વિલગ્ન થઈને આ તમામ કોલેજો અમારી સાથે જોડાયા છે, એટલે હવે તમામ જે કોલેજો છે એમને IIT દ્વારા જે અભ્યાસક્રમ જે પૂરો પાડવામાં આવે એનું પાલન કરાવવાનું રહે, એને ભણાવવાનો રહે, એનું અમલ કરવાનો રહે. એ જ રીતે એના જુદા જુદા કોર્સના જે એના નીતિ નિયમો છે, એકેડેમિક જે રૂલ્સ રેગ્યુલેશન છે એનું પણ પાલન કરવાનું રહે છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે એડમિશનની જાહેરાત આવી ગઈ છે. અમારા સાથી મિત્ર અનિરુદ્ધસિંહ પરમાર આના પછીના પ્રેઝન્ટેશનમાં એડમિશનની વાત કરવાના છે, એટલે હું એની વાત નહીં કરું. પરંતુ આપણી જે તમામ કોલેજોમાં જે બીએડ અભ્યાસક્રમ ચાલે છે, ઉપરાંત અમારી જામનગરની પોરબંદરની જે રામબા ડાયટ કોલેજ છે એની અંદર એમએડ કોર્સ ચાલે છે. એ ઉપરાંત IIT ખાતે જુદા જુદા 6 પ્રકારના કોર્સ માટે થઈને એટલે કુલ 8 કોર્સ માટે આપણે જાહેરાત આપી છે. એનસીટીના રેગ્યુલેશન 11 એની અંદર એકેડેમિક કેલેન્ડરની જોગવાઈ મૂકેલી છે. તેમાં સ્પષ્ટ લખેલું છે કે દરેક જે એફિલિએટિંગ યુનિવર્સિટી છે એને એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી અને કોલેજોને આપવાનું રહેશે અને કોલેજો એનું પાલન કરવાનું રહેશે. એ જ રીતે રાજ્ય સરકાર છે તેમના દ્વારા પણ વખતો વખત એકેડેમિક કેલેન્ડર બાબતની ગાઈડલાઈન અથવા તો એકેડેમિક કેલેન્ડર છે તૈયાર કરીને મોકલી આપવામાં આવે છે. તો એના આધારે યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર લગભગ તૈયાર થઈ ગયું છે અને બસ આવતા થોડા દિવસોમાં જ આ એકેડેમિક કેલેન્ડર આ તમામ કોલેજોને મોકલી આપવામાં આવશે અને એ પ્રમાણે આપણા આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો, જુદા જુદા અભ્યાસક્રમ અને
આપણું જે એકેડેમિક વર્ક છે કરવાનું રહે છે. એકેડેમિક કેલેન્ડરની સાથે સાથે બીજી એક વાત આવે છે અને એ છે વેકેશનની, જે હમણાં જ ગયા અઠવાડિયે એક લેટર આપને મોકલી આપવામાં આવ્યો છે. તે પ્રમાણે આ સોમવારથી આપણું નવું એકેડેમિક સત્રની કામગીરી છે ચાલુ થઈ ગઈ છે. તો વખતો વખત જ્યારે વેકેશન સંદર્ભના પણ જે ઠરાવ કે જે કંઈ પણ હશે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે ને એનું આપણે પાલન કરવાનું રહે છે. એક બહુ મહત્વની વાત, EISHE, ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન. આપણે શું જાણીએ છીએ તેમ 2010-11થી MHRD દ્વારા એક બહુ મહત્વાકાંક્ષી જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો EISHE, એ અંતર્ગત માન્ય તમામ કોલેજો અને યુનિવર્સિટીઓ એની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અને એ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી દર વર્ષે જે EISHE દ્વારા માન્ય જે પરફોર્મામાં જે માહિતી માંગવામાં આવે છે આપણે ભરીને મોકલવાની હોય છે. અને એ જે માહિતી હોય છે એના આધારે MHRD દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને રિપોર્ટ છે એ પબ્લિશ થાય છે, જેને ઘણી બધી રીતે એનો ઉપયોગ થતો હોય છે. તો આ IIT ખાતે જે AISHE માટે નોડલ ઓફિસર હું છું, ડૉક્ટર મધુસૂદન મકવાણા. એટલે તમામ કોલેજોને એક મારી રિક્વેસ્ટ છે કે આપણા સ્ટેટ નોડલ ઓફિસર ડૉક્ટર RK શાહ જે છે તેમને આપ સંપર્ક કરો. હું તો એમને વાત કરું છું, આપ પણ એમને સંપર્ક કરો. અને EISHE પોર્ટલ ઉપર આ જે અગાઉ આપ જે યુનિવર્સિટીમાંથી ત્યાંથી આ યુનિવર્સિટી ખાતે આપની કોલેજને ટ્રાન્સફર કરવા માટેની આપ રિક્વેસ્ટ મુકાવી દો. વધુમાં હું કદાચ આવતા સમયમાં આપને એક પરફોર્મા મોકલી આપીશ. એની અંદર આપની કોલેજના જે EISHE નોડલ ઓફિસર છે તેમનું નામ, નંબર, એમનો ઈમેલ અને બીજી જે માહિતી છે આપને મોકલી આપવાની રહેશે. જેથી કરીને આ અત્યારથી આપણે શરૂ કરીએ તો આવતા સમયમાં બધી કોલેજો છે EISHE પોર્ટલ પર આ IIT ખાતે ટ્રાન્સફર થઈ જાય. અને જ્યારે EISHE ની માહિતી આપણે પૂરી પાડવાની થાય તે સમયે આપણે વિના વિઘ્ને કોઈ પણ વિલંબ વગર એ માહિતી છે એ આપણે પૂરી પાડી શકીએ. કેટલીક મહત્વની બાબતો એમાં એ MHRD હોય, એ UGC હોય, એ NCT હોય, બીજા સત્તામંડળો હોય, એ આપણી સુપ્રીમ કોર્ટ હોય અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. તો એક હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તરીકે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને એના માટે તેને કેટલીક વખત કેટલાક રૂલ્સ, રેગ્યુલેશન અથવા તો ગાઈડલાઇન્સ આપણને મળે છે અને એનું પાલન કરવું મેન્ડેટરી હોય છે. એમાંનું જે સૌથી પહેલું જે છે એ છે વુમન ડેવલપમેન્ટ સેલ અને એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ. IIT ખાતે આ બંને જે સેલ છે કાર્યરત છે. આપને ખબર છે કે જે વિશાખા કેસમાં જે ગાઈડલાઈન મળીને એના આધારે UGC દ્વારા જે ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એનો જે કાયદો બન્યો 2013માં એ, અને UGCની 2015ની ગાઈડલાઈન પ્રિવેન્શન એન્ડ પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એમ્પ્લોય એન્ડ સ્ટુડન્ટ્સ ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ. હું એક વાત એ કરવા માંગુ છું કે વુમન ડેવલપમેન્ટ સેલ એ માત્ર ક્યારેક કોઈ ફરિયાદ થાય અથવા તો કોઈ મુશ્કેલી થાય ત્યારે આપણે એક્શન લેવા માટેની વ્યવસ્થા નથી, પણ આપણી યુનિવર્સિટી અને કોલેજ વ્યવસ્થામાં જેટલી પણ બહેનો છે, મહિલાઓ છે અથવા તો જે સ્ટુડન્ટ્સ જે છે બહેનો, તો તે તમામના ડેવલપમેન્ટ માટે, એમના એમ્પાવરમેન્ટ માટે, એમનો વિકાસ થાય એના માટેના કાર્યક્રમો પણ આપણે આ અંતર્ગત વિચારવાના થાય છે અને એનો અમલ કરવાનો થાય છે. એટલે સૌને મારી એક વિનંતી છે કે આપણે માત્ર એને એક પર્ટિક્યુલર જે ગાઈડલાઈન છે એ પૂરતી અને સીમિત ના રાખતા આપણી સાથે જે બહેનો જે કામ કરી રહી છે અથવા તો જે બહેનો આપણી સાથે ભણી રહી છે એમના એમ્પાવરમેન્ટ માટે, એમના વિકાસ માટે, એમના સશક્તિકરણ માટે પણ આપણે વખત આની કામગીરી છે એ કરતા રહીએ. બે વસ્તુ છે કે વુમન ડેવલપમેન્ટ સેલ અને એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ, એની જે એક્ટ અને ગાઈડલાઈન અંતર્ગત દરેક હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એને કેટલીક જવાબદારીઓ આપવામાં આવી છે. તો એ જવાબદારીઓનું આપણે દરેકે એનું વાંચન કરવું જોઈએ, એને હાથવગી રાખવી જોઈએ અને એનું પાલન કરવું જોઈએ. વધુમાં રેગ્યુલેશન 4 એવું કહે છે કે દરેક ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી હોવી જોઈએ. એનું માળખું ત્યાં આગળ આપેલું છે. એ માળખા મુજબ આપણે એને ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીની રચના કરવાની હોય છે, એને જાહેર કરવાની હોય છે અને એને
નોટિસ બોર્ડ અને આપણા વેબસાઇટ ઉપર એને મૂકવાની છે, જેથી કરીને જ્યારે કોઈ પણ આવી ઘટના બને કે કંઈ પણ હોય તો જે પણ બહેનો છે એ વિના સંકોચે આ કમિટીનો અથવા તો જે સત્તામંડળ છે એનો સંપર્ક કરી શકે. બીજી એક જે પ્રોવિઝન છે એ છે ગ્રીવાન્સ રિટ્રેસલ કમિટી, યુજીસી રિટ્રેસલ ઓફ ગ્રીવાન્સ ઓફ સ્ટુડન્ટ રેગ્યુલેશન 2019. તો અગાઉ જે વાત કરીએ માત્ર મહિલાઓ પૂરતી સીમિત હતી, પણ આપણે ત્યાં જે કંઈ પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની કોઈ પણ મૂંઝવણ છે, મુશ્કેલી છે અથવા કોઈ પણ રજૂઆત છે, તો એનું નિરાકરણ લાવવા માટે થઈને એક જે વ્યવસ્થા છે એ છે ગ્રીવાન્સ રિટ્રેસલ કમિટી. અને જે યુજીસીના રેગ્યુલેશન છે એની રેગ્યુલેશન 5 એની જોગવાઈ મુજબ દરેક કોલેજ ખાતે એક સ્ટુડન્ટ ગ્રીવિયન્સ રિટ્રેસલ કમિટીની રચના થવી જોઈએ. અને એ જ રીતે યુનિવર્સિટી ખાતે અમારે ત્યાં ગ્રીવિયન્સ રિટ્રેસલ કમિટીની રચના થયેલી છે. ફરીથી આ જે ગ્રીવિયન્સ રિટ્રેસલ કમિટીની જે રચના થાય એને જાહેર કરવાની થાય, એને નોટિસ બોર્ડ પર મૂકવાની થાય, એની વેબસાઇટ ઉપર પણ એને આપણે મૂકવાની થાય છે. એક બહુ જ મહત્વની, જ્યારે વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણી રહ્યા છે ત્યારે એક બહુ મહત્વની કામગીરી અને જવાબદારી છે એ છે એન્ટી રેગિંગ કમિટી. રાજ્ય સરકારના અને યુજીસીના વખતના જે જુદા જુદા રેગ્યુલેશન્સ છે અથવા તો નિયમો છે કે ગાઈડલાઈન છે એ અંતર્ગત દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પણ પ્રકારનું રેગિંગ ના થાય, કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીની કનડગત ના થાય તે જોવું બહુ જ આવશ્યક છે. કારણ કે એ અંતર્ગત જે જોગવાઈઓ છે તેમાં સજા સુધીની જોગવાઈ છે અને તે દરેક વિદ્યાર્થીને મુશ્કેલી કરી શકે છે. એટલે એક તો આપણે આ ઇન્સ્ટિટ્યૂટ લેવલે આવી કોઈ પણ ઘટના ના બને એના માટેના પ્રયત્નો કરવાના છે, એના કાર્યક્રમો કરવાના છે, એક ભાઈચારો અને એક વાતાવરણ નિર્માણની આપણે પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આવા પ્રશ્નો થાય જ નહીં. અને કદાચ જો કોઈ પ્રશ્ન થાય તો એના માટેની એક વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. વધુમાં આપણી સાથે જે પણ સ્ટુડન્ટ જોડાય, નવા એડમિશન લે છે, તો અગાઉ એમનું એક આપણે બાંહેધરી પત્રકને લેવાનું હતું, એના વાલીની સહી પણ લેવાની હતી, તે કામગીરી પણ કરવાની થાય. અને વધુમાં કેન્દ્ર સરકારની એક વેબસાઇટ છે antiregging.in, તો એની ઉપર દરેક વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેની અંદર વિદ્યાર્થીને ઈમેલ અને એનું નામ, એનો મોબાઈલ નંબર, એને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તો જ્યારે આપણી એડમિશનની કામગીરી પૂરી થાય ત્યાં પછી આપણે બહુ ધ્યાન રાખીએ અને આપણા તમામ વિદ્યાર્થીઓ છે એનું આ રજિસ્ટ્રેશન વેબસાઇટ પર કરાવી દઈએ. વધુમાં આ જે વેબસાઇટ જે છે એન્ટી રેગિંગની જે વેબસાઇટ છે એ અને કેટલાક નંબર આપણે ડિસ્પ્લે કરવાના થતા હોય છે, તો એ આપણી ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ ઉપર અને જાહેર સ્થળોએ જો હોસ્ટેલ હોય તો હોસ્ટેલ ખાતે પણ એક સંપર્ક નંબર સાથે એ મૂકવાની હોય છે. તો આ જે જોગવાઈ છે તે મુજબ આપણે આ જોગવાઈનું પાલન કરશું અને જ્યાં જરૂર પડે ત્યાં એને આપણે ડિસ્પ્લે કરશું. ફરીથી એક મહત્વની જે કામગીરી છે એ તો ખાસ કરીને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે એની અંદર જાતે આધારિત કોઈ ભેદભાવ ન થાય, અથવા તો આપણે ત્યાં જે રિઝર્વ કેટેગરીના જે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જે કામ કરે છે અથવા તો ભણી રહ્યા છે, તો તેમને કોઈ અન્યાય ન થાય, તેમને કોઈ મુશ્કેલી ના થાય અને તેમને કામગીરી કરવા માટે થઈ અને એક સારા વાતાવરણનું એમને નિર્માણ થાય, તેઓ સારી રીતે ભણી શકે કે કામ કરી શકે. તો તેના માટે થઈને યુજીસીની જે ગાઈડલાઈન છે એ મુજબ રાજ્ય સરકારની પણ છે. તો તે મુજબ આપણે એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ અને એસસી સેલની રચના પણ કરવાની હોય છે. યુનિવર્સિટી ખાતે એસસી એસટી સેલની રચના થયેલી છે અને એના લાયઝન ઓફિસર તરીકે હું પોતે ડૉક્ટર મધુસૂદન મકવાણા કામગીરી કરું છું. ફરીથી હું આપ સૌને કહું છું એમ કે આપણો એક પ્રયત્ન એવો હોવો જોઈએ કે ઘટના બને અને પછી કામ કરીએ, એના પહેલાં ઘટના બને જ નહીં, જેથી કરીને આપણે આપણી સંસ્થામાં એક એવું હેલ્ધી એક સરસ મજાનું વાતાવરણ નિર્માણ કરીએ, એક બધાની અવેરનેસ કરીએ, બધાને
એક એ માર્ગદર્શન પૂરું પાડીએ કે જેથી કરીને આ તમામ પ્રકારની એક વાતાવરણ નિર્માણ થાય ને આ તમામ પ્રકારની ઘટનાઓ બને જ નહીં, જેથી કરીને આપણે આવા પ્રકારના સેલની અથવા તો કોઈ કમિટીઓની જરૂર ના પડે. તાજેતરમાં યુજીસી તરફથી એક લેટર આવેલો છે જેની અંદર કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશન છે એના અંતર્ગત એક પરફોર્મામાં માહિતી માગી છે. હું આવતા સમયમાં દરેક કોલેજને મોકલી આપીશ અને એ કોલેજે એ જે માહિતી છે એ યુજીસીને મોકલી આપવાની રહે છે અને એના આધારે એની કોપી અમને યુનિવર્સિટી ખાતે પણ મોકલી આપવાની રહે છે. મારા પ્રેઝન્ટેશનની છેલ્લી વાત કરું તો આપણે ઇન્સ્ટિટ્યૂટ તરીકે જુદા જુદા સત્તામંડળો છે, એટલે યુજીસી છે, એનસીટી છે, જુદા જુદા કાઉન્સિલ્સ છે, કેન્દ્ર સરકાર છે, એમએચઆરડી, રાજ્ય સરકાર અને યુનિવર્સિટી, આની નીચે આપણે કામ કરી રહ્યા છે. તો વખતો વખત જ્યારે જ્યારે જરૂર પડે છે તે મુજબ આ તમામ પ્રકારના સત્તામંડળો તરફથી આપણી પાસેથી ચોક્કસ માહિતી માગવામાં આવે છે અથવા તો કોઈ રિપોર્ટ તૈયાર કરીને મોકલવામાં આવે છે અથવા તો માની લો કે કેટલીક પ્રવૃત્તિ કરવામાં આવે છે એના અપડેટ યુજીસી અથવા તો જુદી જુદી વેબસાઇટ પર આપણને કરવાનું કહેવામાં આવે છે. તો વખતો વખત જે આ સૂચનાઓ મળશે કે ગાઈડલાઈન મળશે તે મુજબ યુનિવર્સિટી ખાતેથી તમને આની જરૂરી સૂચના આપવામાં આવશે અને આપણે એની અંદર થોડા એક્ટિવ રહી અને સમય મર્યાદામાં જે પણ માહિતી માંગવામાં આવી, જે પણ રિપોર્ટ માંગવામાં આવે કે અથવા તો જે કંઈ પણ આપણે એના પૂર્તતા કરવાની હોય એ આપણે એને સમય મર્યાદામાં કરીશું અને એનું આપણે થોડુંક ધ્યાન રાખીશું. અને છેલ્લી એક માહિતી છે કે હવે જ્યારે આપ તમામ અમારી સાથે જોડાઈ ગયા છો તો તેને ધ્યાનમાં રાખીને આપ લોકોએ કેટલીક આપની ઇન્સ્ટિટ્યૂટની જે વેબસાઇટ છે એની પર કેટલીક અપડેટ કરવાનું થશે. તો અમારી એક વિનંતી છે કે ભાઈ આપ વહેલી તકે આપની વેબસાઇટ છે એનો અભ્યાસ કરી લો, એને જેટલા મુદ્દા છે એને તારવી લો અને એના આધારે આપ જેટલા પણ અપડેટ કરવાના થતા હોય એ કરી લો, જેથી કરીને કોઈ પણ આપણા જે સ્ટેક હોલ્ડર્સ છે એ કોઈ વાલી હોય, કોઈ સ્ટુડન્ટ હોય કે અન્ય આપણી ઇન્સ્ટિટ્યૂટની જો વેબસાઇટની મુલાકાત કરે તો એને સાચી અને યોગ્ય માહિતી મળી જાય. છેલ્લે એક છે કે જે પણ આપણા સત્તામંડળો છે એમણે કેટલાક એમના જે રૂલ્સ રેગ્યુલેશન એની અંદર કેટલીક માહિતી છે એ આપણને આપણે ડિસ્ક્લોઝ કરવા માટેની ગાઈડલાઈન પૂરી પાડેલી છે. તો જેટલા પણ મેન્ડેટરી ડિસ્ક્લોઝર છે એ એનસીટી દ્વારા હોય, એ યુજીસી દ્વારા હોય કે એ આરટીઆઈ કે બીજા કોઈ સંદર્ભમાં હોય. તો મારી એક આપને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપણે સૌ આ તમામ પ્રકારના મેન્ડેટરી ડિસ્ક્લોઝર છે એ તૈયાર કરીએ અને એને આપણી સંસ્થાની જે વેબસાઇટ છે એની પર રજૂ કરી દઈએ, જેથી કરીને જે કાયદાકીય કે વૈધાનિક જે જોગવાઈ છે એ તો પૂરતા થાય જ, વધુમાં જે કોઈ પણ આપણી સંસ્થાની મુલાકાત લે છે એને જરૂરી માહિતી મળી રહે. ફરીથી એકેડેમિક વિભાગ છે એ આ યુનિવર્સિટીનો એક મહત્વનો વિભાગ છે અને ખાસ કરીને આપ જે એફિલિએટેડ કોલેજો માટે થઈને અમારે ઘણી બધી કામગીરી કરવાની હોય છે, જેથી કરીને હું ફરીથી અહીંયા એક મેં મારો મોબાઈલ નંબર અને ઈમેલ આપ્યા છે. કોઈ પણ સમયે આપ કંઈ પણ માહિતીની જરૂર હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો આપ મારી સાથે સંપર્ક કરી શકો છો. આ યુનિવર્સિટી છે એ અમારી એટલે આપણી યુનિવર્સિટી છે એનો વિકાસ થાય એ માટે આપણે સૌ કામ કરીએ. એ સાથે આપનો સૌના આભાર સાથે હું અમારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર. થેન્ક યુ મકવાણા સર, તમે ખરેખર ખૂબ જ વિગતવાર બધી જ માહિતી આપી અને આશા રાખું છું કે અધ્યાપક મિત્રોના જે કંઈ પણ એફિલિએશન રિલેટેડ કે વિવિધ સેલ રિલેટેડ જે બી ક્વેશ્ચન્સ હશે, ક્વેરીઝ હશે, એમાંથી એમના વક્તવ્યમાંથી સોલ્વ થઈ હશે. સર આપની સમક્ષ ઉપલબ્ધ જ છે, ગમે ત્યારે આપ ભવિષ્યમાં પણ એમનો સંપર્ક કરી શકશો. હવે પછી હું એકેડેમિક જેવું જ એક બીજું મહત્વનું વિભાગ એક્ઝામિનેશન, એના વિશે આપને પરિચિત કરાવીશું. નામથી આપ બધા અવારનવાર પરિચિત થયા હશો. આપને ઘણા બધા મિત્રોએ એમના ઈમેલ પણ મેળવ્યા હશે. શ્રી અનુરીતસિંહજી પરમાર કે જે કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન છે અને અવારનવાર તમે એમના સંપર્કમાં આવ્યા જ હશો. તો આખું જે પરીક્ષા વિભાગ છે એનું જે માળખું છે, સ્ટ્રક્ચર છે, એના વિશે પણ એ આપને સારી રીતે માહિતી આપશે અને કેવી રીતે જે કોલેજીસ છે એ બધી જ કોલેજીસે એમાં
જોડાવાનું રહેશે, કેવી રીતે તમારો સપોર્ટ અમને જરૂર પડશે અને તમારે કઈ જ રીતે એ અમને મદદ તમારું છે. કરવાનું થશે, એ બધી માહિતી આપની સાથે શેર કરશે. આપ સૌ જાણો છો એ રીતે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના લીધે આપણી પરીક્ષાઓ થોડી લેટ પણ થઈ છે. પ્રિલિમિનરી એક્ઝામ્સ અને એન્યુઅલ એક્ઝામ્સ બધાના શેડ્યુલ્સમાં બી થોડા ઘણા પરિવર્તનો આવતા હોય છે. તો આ બધાના નિયમિત અપડેટ્સ પણ તમને શ્રી અનિરુદ્ધસિંહ સરના સર્ક્યુલર દ્વારા મળતા હશે. એટલે ઔપચારિક રીતે તો આપ બધા ઈમેલથી કે સર્ક્યુલરથી સર વિશે માહિતગાર થયા હશો. આજે રૂબરૂ આપની સમક્ષ સર આવશે અને તમને પરીક્ષાઓ વિશે પરીક્ષા વિભાગથી માહિતગાર આપશે. સર ઓલ સેટ રેડી આપ? હા, 1 મિનિટ, જસ્ટ 1 મિનિટ. ઓકે. આજે પરીક્ષા વિભાગની માહિતી પૂરી થાય પછી આપણે કોલેજના વિવિધ પ્રવૃત્તિઓથી પણ પરિચય થઈશું કે આઈઆઈટી અંતર્ગત વિવિધ પ્રકારની સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ એ અંગે અમારા વિદ્યાર્થીઓ કેવી રીતે કામ કરી રહ્યા છે તેના વિશેની પણ રસપ્રદ માહિતી અમે આપની સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ. એમાં પણ આપ સૌને આનંદ થશે. તો હવે આપણે એક્ઝામિનેશન વિશે માહિતી મેળવીશું. શ્રી અનિરુદ્ધસિંહ પરમાર સર. હા. સર આપની સમક્ષ એક્ઝામિનેશનની સાથે સાથે એડમિશન, કન્વોકેશન, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનના જેટલા બી પાસા છે એ બધા જ પાસા વિશે માહિતી શેર કરશે. જેથી સ્ક્રીન શેર કરીને કરેલી છે? સ્ટુડન્ટ્સ સ્ક્રીન યુનિવર્સિટીમાં તો શેર કરેલી જ છે એડમિશન ને? લે ત્યારથી શરૂ કરી અને જ્યારે એક્ઝામ પૂરી કરી અને ડિગ્રી હાથમાં મેળવે ત્યાં સુધી એમને કઈ કઈ પ્રોસેસમાંથી પસાર થવાનું થશે અને એ સાથેનું બધી જ માહિતી એ અનિરુદ્ધસિંહ સર આપની સમક્ષ શેર કરશે. હા. થેન્ક યુ વિરલબેન. હા, ફર્સ્ટ ઓફ ઓલ બધાને નમસ્તે. મારું નામ છે અનિરુદ્ધસિંહ પરમાર અને હું કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન તરીકે અહીંયા છેલ્લા 2.5 વર્ષથી કામ કરી રહ્યો છું. ફર્સ્ટ ઓફ ઓલ હું બધાને આઈઆઈટી પરિવારમાં વેલકમ કરું છું. માન્ય કુલપતિ શ્રી, રજિસ્ટ્રાર શ્રી, પાઠક સાહેબ, પ્રાચાર્યો શ્રી અને બીજા પ્રાધ્યાપકો જે જોડાયેલા છે, મારા એડમિન સ્ટાફના મિત્રો, એ બધાને બી હું આવકારું છું. આજે મને જે જવાબદારી સોંપવામાં આવી છે એની અંદર હું આપને એડમિશન, રજિસ્ટ્રેશન, એક્ઝામિનેશન, કોન્વોકેશન અને એનએડી નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એ વિશેની થોડી માહિતી આપીશ. તો આપણે શરૂઆત કરીશું એડમિશનથી. એડમિશનની અંદર જેમ મકવાણા સાહેબે કીધું કે ઓલરેડી આપની એડ આવી ગયેલી છે અને વિવિધ કોર્સો અમે ઓફર કરીએ છીએ. તો અહીંયા મેં પ્રયત્ન કર્યો છે કે હું આપને એક્સપ્લેન કરું કે શું પ્રોસેસ હોય છે. એ પહેલાં હું જણાવતા આનંદ અનુભવીશ કે આપણી જે એડમિશનની પ્રોસેસ છે એ કમ્પ્લીટલી આપણે ERPથી હેન્ડલ કરીએ છીએ. તો પહેલાં વિદ્યાર્થીએ એક એપ્લિકેશન કરવાની રહે છે. એના પછી જેમ આપ બધા જાણો છો કે એક ટેસ્ટનું આયોજન થાય છે I3T અને એના સ્કોરના મેરિટના બેઝ ઉપર આપણે કાઉન્સિલિંગ અને એના એડમિશન કન્ફર્મ કરતા હોઈએ છીએ. એટલે એડમિશનને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકું. એપ્લિકેશન કરવાની, એન્ટ્રન્સ એક્ઝામ આપવાની અને કાઉન્સિલિંગમાં આવી અને ફી પેમેન્ટ કરવાનું, એટલે એમનું એડમિશન કન્ફર્મ થાય. અહીંયા મેં થોડી સ્ક્રીન્સ મૂકેલી છે. ERPના જે લોગિન છે, તો આપ બધાએ એને વિઝિટ કર્યું હશે તો ખ્યાલ હશે, પણ મને લાગ્યું કે થોડુંક આપ લોકોને હું સમજાવું. તો ફર્સ્ટ સ્ક્રીન જે છે કે જેમાં વિદ્યાર્થીએ કયા કોર્સ માટે અપ્લાય કરવું છે એ સિલેક્ટ કરવાનું રહે છે અને એનો મોબાઈલ નંબર નાખવાનો રહે છે. આ ઓટીપી બેઝ એડમિશન સિસ્ટમ છે, એટલે જે મોબાઈલ નંબર નાખશો એના ઉપર ઓટીપી આવશે અને આપ એનાથી પ્રોસેસ આગળ વધારી શકશો. અને આ એડમિશન માટેની લિંક અમારી વેબસાઇટ જે છે iite.ac.in એના ઉપર અવેલેબલ છે. હવે એડમિશનની જે પ્રોસેસ છે 4 સેક્શનની અંદર ડિવાઈડ થયેલી છે. વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરવાનું હોય, એમાં રજિસ્ટ્રેશનની અંદર બી 4 પાર્ટ છે કે જેની અંદર એને એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાનું રહે,
કે કયા એક્ઝામ સેન્ટર ઉપરથી એને એક્ઝામ આપી છે, એની પર્સનલ ડિટેલ નાખવાની રહે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે. તો આ એની સ્ક્રીન મેં જસ્ટ મૂકેલી છે કે જ્યાં વિદ્યાર્થી આ બધી પ્રવૃત્તિ કરશે એટલે અને આપણું જે એડમિશન માટેના રાઇડર્સ છે એના રિલેટેડ ડિટેલ બી એને નાખવાની હોય છે. આ જે છે એ અપલોડની સ્ક્રીન છે, એટલે એને જે લાગતું ઓળખતું સર્ટિફિકેટ અપલોડ કરવાનું હશે માત્ર એના જ બટન આવશે. એટલે અહીંયા આપ જોઈ શકો છો કે માર્કશીટ ને બધું, અને આ કન્ફર્મેશન સ્ક્રીન છે જે એને ડિક્લેરેશનમાં ઓકે કરવાનું હોય છે અને વિગત કર્યા પછી કન્ફર્મ કરવાનું. પેમેન્ટ કરવાનું રહે છે. જેમ મેં કીધું કે ટોટલ જે પ્રોસેસ છે એ ઓનલાઈન છે, એટલે એને એ કરવાનું હોય છે. હવે હું આપને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની પ્રોસેસ સમજાવીશ. તો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની પ્રોસેસની અંદર વિદ્યાર્થી એકવાર એડમિશન લેશે તો અમે ERP થ્રુ એનું એડમિશન કન્ફર્મ કરીશું, જેની અંદર વિદ્યાર્થીને એક 12 ડિજિટનો એનરોલમેન્ટ નંબર આપવામાં આવશે. અહીંયા એક એક્ઝામ્પલ મેં આપેલું છે કે સપોઝ અહીંયા 19 જે એફિલિએટેડ કોલેજીસ છે ડાયટની, એનો ડેટા છે, બીજો ડેટા નીચે છે. એટલે મેં એક એક્ઝામ્પલ લીધું છે કે આણંદના ડાયટમાં કોઈ વિદ્યાર્થી એડમિશન લે છે અને બીએડના કોર્સમાં લે છે તો એનો એનરોલમેન્ટ નંબર શું થાય. તો મેં જેમ કીધું કે 12 ડિજિટનો નંબર છે, જેમાં પહેલા 2 ડિજિટ છે એ વર્ષ રિફ્લેક્ટ કરે છે એટલે 20 આવશે. પછીના 3 ડિજિટ જે છે કોલેજ કોડ છે, તો ડાયટ આણંદનો કોલેજ કોડ છે 104, તો 20 પછી 104 આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો. એના પછીના જે 3 ડિજિટ છે એ કોર્સને રિફ્લેક્ટ કરે છે, તો બીએડ જે છે એનો કોડ જે છે એ અહીંયા રિફ્લેક્ટ થશે. અને છેલ્લા 4 ડિજિટ જે છે એ સ્ટુડન્ટના એક યુનિક છે, એટલે આ જે છે એ થ્રુઆઉટ એનું સ્ટડી એક યુનિક નંબર જનરેટ યુનિવર્સિટી કરે છે જે 12 ડિજિટનો છે. હા, હવે હું આપને એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટ વિશે વાત કરવા માંગીશ. એમાં બી પહેલા હું આપને જણાવવા માંગીશ કે કમ્પ્લીટ પ્રોસેસ અમે ERP થી કરીએ છીએ. આજના પ્રેઝન્ટેશનમાં પ્રિન્સિપલ લોગિન મેં ઇન્ક્લુડ કરેલું છે, સ્ટુડન્ટનું લોગિન ઇન્ક્લુડ કરેલું છે, અને પ્રોસેસ કઈ રીતના થાય છે એ આપને થોડો ખ્યાલ આવે સમજાવવાની કોશિશ કરેલી છે. તો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન પેપરની. તો ટોટલી ગો ગ્રીન છે. અમે ઈમેલથી જ ઓર્ડર મોકલીએ છીએ, ઈમેલથી પેપર રિસીવ કરીએ છીએ, અને પેપરની કોન્ફિડેન્શિયાલિટી માટે દરેક પેપર સેટરને અમે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે કે તમારે પાસવર્ડ પ્રોટેક્ટેડ વર્ડ ડોક્યુમેન્ટ મોકલવું. જો મેથેમેટિકલ ફોર્મ્યુલાસને હોય તો લેટેક્સ કે PDF બી અમે એક્સેપ્ટ કરીએ છીએ. આ એક મેં પ્રોસેસ સમજાવી છે કે સૌથી પહેલા પેપર સેટિંગ પેનલ ફાઇનલાઇઝ થાય છે, એનો જે ઓર્ડર જનરેટ થાય છે સબ્જેક્ટ વાઇઝ, તો એ પર્ટિક્યુલર પેપર સેટરને અમે ઈમેલ થ્રુ મોકલીએ છીએ, જેની અંદર અમે સિલેબસની લિંક ઇન્ક્લુડ કરીએ છીએ, કે રીતના ડોક્યુમેન્ટને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવાનું છે એના માટેનું વર્ડ ડોક્યુમેન્ટ, એના માટેનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બી આપીએ છીએ, એ લોકોની બેંક ડિટેલ લેવા માટેની લિંક બી અમે આપીએ છીએ. એટલે બધી જ ઇન્સ્ટ્રક્શન્સ બહુ ક્લિયર કટ અમે મેન્શન કરીએ છીએ. એટલે જે પેપર સેટર જે હોય છે એને અમે પેપર સેટિંગનો ઓર્ડર મોકલીએ છીએ, અને ત્યાં ઇન્સ્ટ્રક્શન હોય છે કે ડેઝિગ્નેટેડ જે ઈમેલ આઈડી છે એના ઉપર એમને પેપર મોકલવાનું, જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોવું જોઈએ, અને એનો જે પાસવર્ડ છે એ કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન કે ડેઝિગ્નેટેડ જે બી ઓફિસર હોય એના મોબાઈલ ઉપર આવે, જેથી બીજું કોઈ પેપર એને ઓપન ના કરી શકે. તો આ જે છે એ પેપર રિસીવિંગની પ્રોસેસ છે. સિમિલરલી એકવાર અમારી પાસે પેપર આવી ગયું ક્વેશ્ચન પેપર, એના પછી એને જરૂરી પ્રોસેસ કરી અને પેપર સેટ જે બી સિલેક્ટ કમિટી દ્વારા કરવામાં આવે કે હાયર ઓથોરિટી દ્વારા કરવામાં આવે, તો અગેન એક્ઝામ ડિપાર્ટમેન્ટ એ પેપરને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરે છે. અહીંયા હું ક્લિયર કરવા માંગુ છું કે જે ક્વેશ્ચન પેપર સેટ કરીને પેપર સેટરે મોકલ્યું એ એમને પાસવર્ડ સેટ કરેલો હતો. એ પેપર અહીંયા અમે ઓપન કરી, એની જરૂરી માહિતી એડ કરી અને અમે નવો પાસવર્ડ આપીશું. હવે પાસવર્ડ પ્રોટેક્ટેડ પેપર જે છે એ જે તે સેન્ટરના કોઓર્ડિનેટર કે પ્રિન્સિપાલને પરીક્ષા વિભાગ દ્વારા મોકલવામાં આવશે, અને એનો જે પાસવર્ડ છે એ SMS થ્રુ જે કોઓર્ડિનેટર કે પ્રિન્સિપલ છે એને મળશે. તો અગેઇન જે પેપર ડિલિવરી છે એ એકદમ સિક્યોર મેનરમાં થાય છે. તો આ પ્રોસેસ ફોર ક્વેશ્ચન પેપર ડિલિવરી છે. અમે ડિજિટલ અસેસમેન્ટ, હવે આપ બધા અમારા પરિવારમાં જોડાયા છો એટલે આપણે નેક્સ્ટ એક્ઝામ જ્યારે બી કન્ડક્ટ કરીશું એટલે ડિજિટલ અસેસમેન્ટ માટે આપણે જવાના છીએ. આપમાંથી ઘણા બધા એના વિશે જાણતા હશો કે ડિજિટલ અસેસમેન્ટ જે છે એના ઘણા બધા ફાયદા છે, કે આપણે એને સારી રીતના
ઇવેલ્યુટ કરી શકીએ. ડિજિટલી હોય તો લાંબા સમય સુધી પરીક્ષા વિભાગ અમે એને સાચવી શકીએ. તો આ એક એનું પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન છે કે જ્યારે બી કોઈ બી આન્સર શીટ હશે એને ડેઝિગ્નેટેડ એજન્સી દ્વારા પ્રોપરલી સ્કેન કરવામાં આવશે, એનું ક્વોલિટી ચેક બી કરવામાં આવશે, જેથી કરીને અસેસરને કોઈ તકલીફ ના પડે. ક્વોલિટી ચેકમાંથી પાસ થયા પછી જે બી ઇવેલ્યુટર અસેસરનો ડેટાબેઝ હશે તો પર્ટિક્યુલર અસેસરને એ પેપર અસેસ કરવા માટે અમે મોકલી આપીશું. એટલે આ કમ્પ્લીટ પ્રોસેસ છે અને બહુ જ સિક્યોર પ્રોસેસ છે. અહીંયા મેં 2 સ્ક્રીનશોટ્સ મૂકેલા છે કે જે બી ડિજિટલ અસેસમેન્ટ સોફ્ટવેર આપણે વાપરીશું એની અંદર આપ જેમ ફિઝિકલી પેપર ઇવેલ્યુટ કરો છો, કરેક્ટનું નિશાન કરી શકો, ઇનકરેક્ટનું નિશાન કરી શકો, તમારે કોઈ પાર્ટ હાઇલાઇટ કરવો છે, એ બધી જ વસ્તુ તમે આમાં બી કરી શકો છો. અને આ જે સ્ક્રીન છે જમણી સાઈડની એમાં તમને દેખાય છે કે રાઇટ હેન્ડ સાઈડ ક્વેશ્ચન વાઇઝ સપોઝ ફર્સ્ટ ક્વેશ્ચનમાં 14 MCQs છે તો ત્યાં તમારે 14 ઇન્ડિવિજ્યુઅલ માર્ક્સ મૂકવાના હોય છે. હવે આ બધી સિસ્ટમનો ફાયદો એ છે કે આપણેથી કોઈ કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક જે છે બધા જ સરસ રીતે કરતા હોય પણ કોઈ બી માઇનોર એરરના બી ચાન્સીસ રહેતા નથી, કારણ કે જ્યાં સુધી બધા જ ક્વેશ્ચન ઇવેલ્યુટ નહીં થાય ત્યાં સુધી સિસ્ટમ તમને આગળ નહીં વધવા દે. તમે એકવાર માર્ક્સ નાખશો પછી તમારે ટોટલિંગ કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે સિસ્ટમ પોતે જ એને ટોટલિંગ કરી દેશે. તો આનેથી શું થાય છે કે રિલાયબિલિટી વધે છે અને ક્વોલિટી ઓફ માર્કિંગ બી વધે છે. જેમ મેં પહેલાં બી કીધું કે આન્સર સ્ક્રિપ્ટ ડિજિટાઇઝ થઈ ગઈ એટલે મારે જેટલા સમય સુધી એને સાચવી રાખવી હોય હું રાખી શકું. ઘણી બધી યુનિવર્સિટીઝ છે થ્રુ આઉટ ધ કન્ટ્રી, મોસ્ટલી ઇન મહારાષ્ટ્ર, તો એ લોકોના ત્યાં એવો ટ્રેન્ડ છે કે વિદ્યાર્થીને પોતાનું આન્સર શીટ જોવી છે તો અત્યારે ફિઝિકલ જે આન્સર શીટ્સ હોય છે એમાં આપણી થોડી લિમિટેશન્સ આવે છે કે એને ઝેરોક્સ કરાવીને આપણે આપી ના શકીએ કે આપીએ તો ક્વોલિટી એવી ના હોય. જો ડિજિટાઇઝ આન્સર સ્ક્રિપ્ટ તો વિદ્યાર્થીઓને બી એ રિક્વાયર્ડ ફીસ લઈને આપણે આપી શકીએ તો સિસ્ટમ આપણી વધારે ટ્રાન્સપરન્ટ થઈ શકે. પછી જે આન્સર શીટ્સ હોય છે જેમ હવે આપણું વિસ્તરણ થ્રુ ગુજરાત થઈ ગયું છે તો સેન્ટ્રલ અસેસમેન્ટ માટે તમારે બહારથી ગાંધીનગર આવવું પડે કાં તો પછી જે બી ઝોન અમે રાખ્યો હોય ત્યાં આપને જવું પડે. તો એ બધી પરિસ્થિતિ ના સર્જાય એના માટે ડિજિટલ અસેસમેન્ટ બહુ જ સારું છે, કારણ કે આપ આપણા ઘરે બેસી અને વ્યવસ્થિત રીતે એને ચેક કરી શકો છો. અમે એને રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકીએ કે અત્યાર સુધી કેટલા પેપરો ઇવેલ્યુટ થયા છે, જેથી અમારું કામ બી વધારે સારી રીતના એફિશિયન્સીથી થઈ શકે. હવે મેં ઇન્ક્લુડ કર્યું છે યુઝ ઓફ ERP ઇન એક્ઝામિનેશન. જેમ મેં પહેલાં બી કીધું કે પ્રિન્સિપલ અને સ્ટુડન્ટ અમે તો બધું જ ERP થી જ કરતા હોઈએ છીએ એક્ઝામ ડિપાર્ટમેન્ટમાં, પણ મેઇન આપ લોકો અમારી સાથે જોડાયા છો તો અમે દરેક કોલેજને એક પ્રિન્સિપલ લોગિન આપીશું અને દરેક સ્ટુડન્ટ જે છે એની પાસે બી લોગિન છે. તો અહીંયા મેં એ લિસ્ટ ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રિન્સિપલ લોગિન જે હશે એની અંદરથી તમારી સંસ્થામાં જેટલા બી વિદ્યાર્થીઓ એનરોલ થયેલા છે એનું લિસ્ટ તમને મળશે. તમે એક્ઝામિનેશન ફોર્મ આપણે જે ફિલઅપ કરવાનું હોય આપ બધા જાણો છો કે સર્ટન એલિજિબિલિટી ક્રાઇટેરિયાસ હોય તો તમારે તમારી જે પ્રિન્સિપલ લોગિન કે ઇન્સ્ટિટ્યૂટ લોગિન અમે આપેલું છે એ લોગિનમાંથી જ આપ વિદ્યાર્થીને એલિજિબલ નોટ એલિજિબલ કરી શકો. સપોઝ 50 વિદ્યાર્થી છે તમારી સંસ્થામાં અને 2 વિદ્યાર્થીઓનો કોઈ ક્રાઇટેરિયા મેચ નથી થતો, એટેન્ડન્સ નથી કે બીજું કોઈ બી કારણ છે જેથી એની એલિજિબિલિટી ફૂલફિલ નથી થતી, તો તમે સિસ્ટમમાંથી જ એ 2 વિદ્યાર્થીને નોટ એલિજિબલ કરો, જેથી કરીને શું થાય કે એક્ઝામ ફોર્મ જે છે એ વિદ્યાર્થીનું લાઈવ નહીં થાય, એ વિદ્યાર્થી ફોર્મ નહીં ભરી શકે. તો એનો ફાયદો છે. થર્ડ મેં કરેલું છે કે જ્યારે બી અમે રિઝલ્ટ અનાઉન્સ કરીએ તો તમે તમારા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોઈ શકો, સબ્જેક્ટ વાઇઝ કેટલા માર્ક્સ છે, એનું તમારા ત્યાં જે વિદ્યાર્થીઓ છે એમાં કોનો રેન્ક ફર્સ્ટ આવ્યો છે અને ઇન્ટરનલમાં કેટલા માર્ક્સ છે અને એક્સટર્નલમાં કેટલા માર્ક્સ છે. હું આગળ આપને એ સ્ક્રીનશોટ બતાવું છું એ ફાઇલ. અને ઓફિસ રેકોર્ડ જે છે એ બી તમારા લોગિનમાં અમે અવેલેબલ કરાવીએ છીએ. ઇન ફ્યુચર બીજી બી જે ફેસિલિટીઝ હશે એ આપ લોકો સાથે ડિસ્કસ કર્યા પછી જો જરૂરી હશે તો આમાં અમે એડ કરાવીશું. વિદ્યાર્થી જે છે સ્ટુડન્ટ એને એકેડેમિક નોટિસીસ અમે મોકલી શકીએ છીએ. વિદ્યાર્થી એનું એક્ઝામ ફોર્મ અને એનું પેમેન્ટ બી ઓનલાઈન ERPના માધ્યમથી જ કરી શકે છે. એક્ઝામનું ટાઈમ ટેબલ જે બી છે એ વિદ્યાર્થીને વિઝિબલ થાય છે એના લોગિનની અંદર, અને જ્યારે બી રિઝલ્ટ અનાઉન્સ થાય તો વેરી નેક્સ્ટ મુમેન્ટ વિદ્યાર્થી એનું રિઝલ્ટ એના પોતાના લોગિનમાં જોઈ શકે. એને કોઈ વેબસાઇટ કે વિઝિટ કરવાની જરૂર, એને ખાલી અમે અનાઉન્સ કર્યું તો એના પર્ટિક્યુલર પોર્ટલ ઉપર જશે અને ત્યાં એ એનું રિઝલ્ટ જોઈ શકશે.
આ પહેલું જે સ્ક્રીનશોટ છે એ પ્રિન્સિપલ લોગિન છે, જેની અંદર મેં જેમ આપને કીધું કે તમે મેનેજ એટલે એક્ઝામ ફોર્મ માટે સ્ટુડન્ટ એલિજિબલ નોટ એલિજિબલ કરી શકો, તમારા સ્ટુડન્ટનું લિસ્ટ બી તમે જોઈ શકો, અને રેન્કર રિપોર્ટ જે છે એ હું આપને બતાવું છું કે એ રેન્કર રિપોર્ટ આપ ક્લિક કરશો એટલે આપની સંસ્થાના જે વિદ્યાર્થીઓ છે એની માહિતી એક્સેલ ફોર્મેટની અંદર આ પ્રમાણે આવી જશે, જેની અંદર એસઆઈડી જે છે એનો સ્ટુડન્ટ આઈડી, એનું નામ આવશે, એનું સીજીપીએ કેટલું છે એ આવશે, ઇન્ટરનલમાં એને કેટલા માર્ક્સ મળ્યા છે, કેટલામાંથી મળ્યા છે, સિમિલરલી એક્સટર્નલમાં કેટલા માર્ક્સ મળ્યા છે અને કેટલા માર્ક્સમાંથી મળ્યા છે, ટોટલ શું છે, એ બધી જ માહિતી તમે આ એક એક્સેલ શીટ ડાઉનલોડ કરી અને મેળવી શકો છો. તો આ ફેસિલિટી એની અંદર છે. જેમ મેં આપને કીધું કે તમે રિઝલ્ટ ડિક્લેર થાય તો જે તે કોલેજ એના પોતાના વિદ્યાર્થીઓનો જે ઓફિસ રેકોર્ડ છે એ બી જોઈ શકે છે. આ પ્રમાણેનો ઓફિસ રેકોર્ડ જનરેટ થાય છે જે આપ જોઈ શકો છો. તો એ ફેસિલિટી બી અમે પ્રિન્સિપલ લોગિનમાં આપેલી છે. અહીંયા મેં ખાલી સ્ક્રીનશોટ મૂકેલો છે. એક્ઝામ ફોર્મ જ્યારે સ્ટુડન્ટના ભરવાના હોય એના 1-2 દિવસ પહેલા અમે પ્રિન્સિપલ લોગિનની અંદર આ ઇનેબલ કરતા હોય, જ્યાં તમને આખું સ્ટેટિસ્ટિક મળે કે તમારા ત્યાં વિદ્યાર્થીઓ કેટલા એલિજિબલ છે. તમે સપોઝ કોઈને નોટ એલિજિબલ કર્યા છે તો એની માહિતી બી અહીંયા આવી જશે. જેમ જેમ વિદ્યાર્થી ફોર્મ ભરતા જશે તો આ જગ્યા ઉપરથી તમે જોઈ શકશો કે તમારી સંસ્થાના સપોઝ 50 વિદ્યાર્થી છે, એમાંથી અત્યાર સુધી 40 ફિલઅપ કરી દીધું છે, 45 કર્યું છે કે 50 કર્યું છે, એ આ સ્ક્રીન ઉપરથી આપને ખ્યાલ આવે. આ પ્રિન્સિપલ લોગિન છે. હવે જે હું જોઈ રહ્યો છું એ સ્ટુડન્ટ લોગિન છે કે જ્યારે એક્ઝામ ફોર્મની ડેટ યુનિવર્સિટી અનાઉન્સ કરશે ત્યારે આવું એક પોર્ટલ છે જેની ઉપર વિદ્યાર્થીએ એનો મોબાઈલ નંબર અને એને જે એનરોલમેન્ટ આઈડી સ્ટુડન્ટ આઈડી જે આપેલો છે એ એન્ટર કરવાનો રહેશે અને અહીંયાથી એનો પાસવર્ડ જનરેટ કરશે. અગેન આ ઓટીપી બેઝ સિસ્ટમ છે. વન ટાઈમ પાસવર્ડ એના મોબાઈલ નંબર ઉપર આવશે અને એ એનું ફોર્મ ફિલઅપ કરી શકશે. તો એના સ્ક્રીનશોટ્સ મેં ઇન્ક્લુડ કરેલા છે. આ સેકન્ડ સ્ક્રીન છે. એકવાર લોગિન થઈ ગયો વિદ્યાર્થી ઓટીપી નાખીને તો એને એના પર્ટિક્યુલર સેમિસ્ટરમાં જેટલા બી સબ્જેક્ટ આવતા હશે એ સબ્જેક્ટનું લિસ્ટ બતાવશે. એમાંથી વિદ્યાર્થીએ જે સબ્જેક્ટ ઓપ્ટ કર્યા છે એને ચેકબોક્સ માર્ક કરવાનું રહેશે અને એના પછી એ ફોર્મ સબમિટ કરશે. તો અહીંયા પેમેન્ટ બી ઓનલાઈન છે. એકવાર મેં મારા સબ્જેક્ટ સિલેક્ટ કરી લીધા પછી આ પ્રકારની સ્ક્રીન આવશે, પોપઅપ આવશે, જેમાં મારે અત્યારે પે કરવું છે તો હું પે નાઉ ઉપર ક્લિક કરીશ. સપોઝ હું કાલે પે કરવું છે તો મારી બીજી ડિટેલ સેવ થઈ જશે અને પેમેન્ટ હું કાલે કરીશ. આ કેસની અંદર પે નાઉ છે એટલે નેક્સ્ટ આવી સ્ક્રીન આવશે. તો જે પેમેન્ટ ગેટવે છે ત્યાં હું મારું ડેબિટ કાર્ડ, મારું ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે કોઈ વેલેટ છે, સપોઝ પેયુ મની છે કે પેટીએમ છે, કોઈનો બી ઉપયોગ કરી અને હું પેમેન્ટ કરી શકું છું. વિદ્યાર્થી એકવાર ફોર્મ ફિલઅપ કરી દીધું પછી એના લોગિનની અંદર આ હોલ ટિકિટ છે જે ઇનેબલ થઈ જશે. વિદ્યાર્થી ત્યાંથી હોલ ટિકિટ જોઈ શકશે. વિદ્યાર્થી એની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. તો જેની અંદર સીટ નંબર હશે, એનું સેન્ટર કયું અલોકેટ થયું એ આવશે, એને જે સબ્જેક્ટ્સ ઓપ્ટ કર્યા છે એ કઈ તારીખે કયા સમયે છે એ બધી જ માહિતી હોલ ટિકિટની અંદર. એકવાર રિઝલ્ટ પ્રોસેસ થઈ ગયું, રિઝલ્ટ અનાઉન્સ કરીએ છીએ તો વિદ્યાર્થી એના જ લોગિનમાંથી એનું રિઝલ્ટ જોઈ શકે છે. જે એના જેટલા બી સેમિસ્ટરના રિઝલ્ટ હશે એને ડ્રેગ કરશે તો દેખાશે. અત્યારે એને કરંટ સેમિસ્ટરનું દેખાશે. આ જ સ્ક્રીનની અંદર એ સ્ક્રોલ કરશે તો નીચે એને પાસ સેમિસ્ટરનું બી રિઝલ્ટ એનું એ જોઈ શકશે. જ્યાં આ પ્રકારની સ્ક્રીન આવશે જ્યાં એનું જે એકેડેમિક પરફોર્મન્સ છે એની માહિતી એને મળશે. તો વિદ્યાર્થી એને કેટલા મિનિમમ માર્ક્સ જોઈએ, મેક્સિમમ માર્ક્સ, એ બધું જ અહીંયા મેન્શન કરેલું હશે અને એને પોતે શું સ્કોર કર્યો છે એ બી. સપોઝ આ વિદ્યાર્થીનો આપણે કેસ લઈએ તો એને પ્રેક્ટિકલની એક્ઝામ હતી જેમાં એક્સટર્નલ એક્ઝામ 70 માર્કની હતી, એમાંથી એને 69 આવ્યા. એક પેપરમાં એને 62 આવ્યા, એક પેપરમાં એને 57 આવ્યા. એટલે રિઝલ્ટ અનાઉન્સ થાય એની બીજી મિનિટે અહીંયા આગળ આ સ્ક્રીનની અંદર આ લોગિનની અંદર એ લોકોને રિઝલ્ટ અવેલેબલ થઈ જશે જેથી કરીને એ તાત્કાલિક એને જોઈ શકે. તો આ સ્ટુડન્ટ લોગિન છે. બીજી એક વાત કહેતા મને બહુ આનંદની લાગણી અનુભવાય છે
કે ગયા વર્ષે જ્યારે નવેમ્બર ડિસેમ્બરમાં અમે એક્ઝામ કન્ડક્ટ કરવાના હતા ત્યારે એવું થયું એ આવ્યું કે જે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જે થાય છે એટલે નેશનલ ગેમ્સ કહેવાય એની ડેટ્સ અને અમારું જે યુનિવર્સિટી એક્ઝામિનેશનની ડેટ્સ હતી એ બેની ડેટ્સ ક્લેશ થતી હતી. હવે વિદ્યાર્થીઓ માટે બંને મહત્વનું હતું કારણ કે નેશનલ લેવલ સ્પોર્ટ્સનું જો કોઈ સર્ટિફિકેટ હોય તો એ લોકોને જોબમાં હેલ્પ થતી હોય, સાથે સાથે એમનું સ્ટડી બી એટલું જ ઇમ્પોર્ટન્ટ હતું, એક્ઝામ આપવી બી એટલી જ ઇમ્પોર્ટન્ટ હતી. તો એના માટે યુનિવર્સિટીએ 2 ઓફિસરને સ્પેશિયલી ડેઝિગ્નેટ કર્યા અને વિદ્યાર્થીઓની જે સ્પર્ધાનું સ્થળ હતું કે રાજસ્થાનની અંદર કોટા, ભોપાલ હતું, મહારાષ્ટ્રની અંદર અકોલા હતું, ત્યાં અમારા ઓફિસર્સ ત્યાં ગયા, એ લોકોએ ત્યાં બધી જ સરસ વ્યવસ્થા કરી અને જે પ્રકારે વિદ્યાર્થી યુનિવર્સિટી સેન્ટર ઉપર એક્ઝામ આપે તે જ પ્રકારે એ લોકોએ ત્યાં એક્ઝામ આપી. એટલે બંને અમે સાચવી લીધું. જે સમયે એટલે કોમન ટાઈમ આવતો હતો તો વિદ્યાર્થીઓને સેમ પેપર અમે આપ્યું, અધરવાઇઝ અમે અલગ સેટ વાપર્યો જેથી કરીને એવું ના થાય કે કોઈ બી રીતે કોમ્પ્રોમાઇઝ થાય. તો બધી જ વ્યવસ્થા યુનિવર્સિટીએ કરેલી. હવે એક નાનકડું મને જે યુનિવર્સિટીનું અમારું એક્ઝામ ડિપાર્ટમેન્ટ છે એનો 5 યર્સ રોડ મેપ છે. તો એમાં જે 19, 20 અને 20, 21માં અમે ઘણું બધું અચીવ કરી લીધું છે કે અમારું હતું કે ભાઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું એક સેન્ટર સ્ટાર્ટ કરવું, તો એ યુનિવર્સિટી ખાતે અમે સ્ટાર્ટ કરી દીધું છે. ડિજિટલ અસેસમેન્ટ સ્ટાર્ટ કરવું એ બી અમે સ્ટાર્ટ કરી દીધું છે. જેમ મેં આપને પહેલાં કીધું કે આપણે નેક્સ્ટ એક્ઝામ જેમાં આપના વિદ્યાર્થીઓ પણ પાર્ટ લેશે ત્યારે આપણે ડેફિનેટલી ડિજિટલ અસેસમેન્ટ માટે જવાના છીએ અને આપ બધા એનો ભાગ બનવાના છો. તો મેં આ 5 વર્ષનું એક રોડમેપ બનાવેલો છે એક્ઝામ ડિપાર્ટમેન્ટનો કે ભવિષ્યમાં અમારે એવું બી વિચારીએ છીએ અને આપ બધા એક્સપર્ટ્સ હવે અમારી સાથે છો એટલે અમે બહુ આનંદ જ છીએ કારણ કે થ્રુઆઉટ ગુજરાતના બધા જ બીએડના સિનિયર અધ્યાપકો હવે આઈઆઈટી સાથે જોડાયેલા છે. તો ભવિષ્યમાં એવું બી એક અમારું પ્લાનિંગ છે કે ક્વેશ્ચન બેંક હોય અને એ ક્વેશ્ચન બેંકમાંથી જ ઓટોમેટિકલી પેપર જનરેટ થઈ જાય અને એમાં આપણે એનું જે લેવલ છે બી સેટ કરી શકીએ કે જ્યારે આપણે પેપર એટલે ક્વેશ્ચન નાખ્યા છે ત્યારે જ આ મીડિયમ છે, આ ટફ છે કે આ ઇઝી ટાઈપનો છે. એટલે એવું બી યુનિવર્સિટીનું પ્લાનિંગ છે. જે ઇવેલ્યુશન રિફોર્મની યુજીસી વાત કરી રહ્યું છે જેમાં એમનો જે ફોકસ છે એ ઇન્ટરનલ ઇવેલ્યુશન ઉપર વધારે છે. તો યુનિવર્સિટી એ બી દિશામાં વિચારી રહી છે કે ઇન ફ્યુચર કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન આપણે અડોપ્ટ કરીએ, ઇન્ટ્રોડ્યુસ કરીએ જેથી કરીને આવી COVID-19 જેવી જો કોઈ પરિસ્થિતિ આવે તો બી આપણે રિઝલ્ટ અટકે નહીં અને જે બી કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન તમે કર્યું છે એના બેઝ ઉપર ડેફિનેટલી આપણે રિઝલ્ટને અનાઉન્સ કરી શકીએ. ઇન ફ્યુચર એવા બી પ્લાન છે કે આપણે બીજી સંસ્થાઓ માટે જે પરીક્ષા વિભાગ છે એ એક્ઝામ કન્ડક્ટ કરે એટલે કન્સલ્ટન્સી તરીકે કામ કરી શકાય. અને હવે COVID-19ની પરિસ્થિતિ આપણે સમજાયું કે ટેકનોલોજી વગર ચાલવાનું નથી, ટેકનોલોજી વાપરવી પડશે. તો એક્ઝામ ડિપાર્ટમેન્ટ એ બી દિશામાં વિચારી રહ્યું છે કે જેટલા બી ટેકનોલોજીકલ એડવાન્ટેજીસ આપણે લઈ શકીએ એ લઈ અને એને વધારે સારું બનાવી શકીએ. હવે હું વિરલબેનને વિનંતી કરીશ કે કોન્વોકેશનનો જે વિડીયો છે એ જરા પ્લે કરે. મેડમ વિડીયો પ્લે કરે ત્યાં સુધી હું આપને જણાવું કે જનરલી આપણે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં કોન્વોકેશન આયોજિત કરતા હોય છે કારણ કે આપણી પરીક્ષા જનરલી એપ્રિલ મેમાં હોય તો જૂનમાં આપણે રિઝલ્ટ આપીએ
થેન્ક યુ મેડમ. હવે મારો જે લાસ્ટ પાર્ટ છે એ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી. કદાચ તમે ઘણા બધા એના વિશે માહિતગાર હશો કે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી જે છે એ ડિજિટલ ડિપોઝિટરી છે, જેમાં આપણે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ્સ, એટલે કોન્વોકેશન ડિગ્રી સર્ટિફિકેટ હોય કે પછી માર્કશીટ હોય કે બીજા કોઈ બી સર્ટિફિકેટ્સ હોય એને સ્ટોર કરી શકીએ. આ પ્રોજેક્ટ ઓનરેબલ પ્રેસિડેન્ટ દ્વારા 9 જુલાઈ 2017ના રોજ લોન્ચ કરવામાં આવેલ અને MHRD જે છે એને યુજીસીને એક ડેઝિગ્નેટેડ એજન્સી આના માટે બનાવેલું છે. તો એની હું બહુ શોર્ટમાં તમને માહિતી આપીશ કે NAD જે છે એમાં 3 સ્ટેક હોલ્ડર્સ છે. એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સ મીન્સ યુનિવર્સિટી અને કોલેજીસ, આપણે લોકો, સ્ટુડન્ટ એટલે આપણા જે વિદ્યાર્થીઓ છે એ, અને વેરીફાયર્સ મતલબ કે એમ્પ્લોયર્સ કે બીજું કોઈ બી કે જે ડિગ્રી આપણે અપલોડ કરેલી છે એને વેરીફાઈ કરવા માંગે છે, તો એને યુનિવર્સિટીનો કે કોલેજનો અપ્રોચ કરવાની જરૂર નથી જો આપણો ડેટા NAD ઉપર અવેલેબલ હોય તો. તો આ બધા એના સેલાઇન ફીચર્સ છે કે 24/7 અવેલેબલ હોય છે. એની ઓથેન્ટિસિટી જે હોય છે યુનિવર્સિટી જેને અપલોડ કરતી હોય છે તો એ એકદમ ઓથેન્ટિકેટ હોય છે. અને કોઈ બી વ્યક્તિને કોઈ બી વ્યક્તિને એને ઓથેન્ટિકેટ કરવું હોય કે કોઈનો ડેટા ચેક કરવો છે તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થીને પૂછશે અને વિદ્યાર્થી કન્સેન્ટ આપશે તો જે થર્ડ પાર્ટી એટલે એમ્પ્લોયર જે હશે એને એ ડેટા અવેલેબલ કરશે, અધરવાઇઝ અવેલેબલ નહીં કરે. એટલે ટોટલી આ સિક્યોર છે, પ્રાઇવેસી પ્રોટેક્ટેડ છે અને યુનિવર્સિટીને જે બી એનાલિટિક્સ જોઈએ, ડેટા એનાલિટિક્સ એન્ડ રિપોર્ટ્સ, એ NADના પ્લેટફોર્મ ઉપરથી આપણને મળી રહે છે. હવે આમાં એડવાન્ટેજ એ છે કે સપોઝ કોઈ વિદ્યાર્થીની માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટ કે એવું કંઈ ખોવાઈ ગયું કે કોઈ થયું તો અત્યારે જનરલી આપણે ડુપ્લિકેટ માર્કશીટ કે બીજી પ્રોસેસ કરવી પડે છે. પણ જો NAD ઉપર એ અપલોડ કરેલું હોય તો એ ડાયરેક્ટ NADનો અપ્રોચ કરીને બી એ સર્ટિફિકેટની કોપી મેળવી શકે છે અને તે ઓથેન્ટિકેટેડ છે. આ લાસ્ટ સ્લાઇડ છે મારી, જેની અંદર મેં બેનિફિટ્સ લખ્યા છે કે સંસ્થા માટે ફાયદો એ છે કે પરમેનન્ટ સેફ રેકોર્ડ કીપિંગ થઈ ગયું, જેટલા બી ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કર્યા છે. ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેં જેમ કીધું કે વિદ્યાર્થી ડાયરેક્ટ NADનો અપ્રોચ કરે છે તો ઇસ્યુ કરવાની જરૂર નથી. અને જે ડેટા વેરિફિકેશન એટલે સર્ટિફિકેટ વેરિફિકેશનના જે બી ઇસ્યુઝ છે NAD હેન્ડલ કરશે, કારણ કે આપણે ડિજિટલ સિગ્નેચરથી એ ડેટા અપલોડ કર્યો હશે એટલે આપણે ઓથેન્ટિકેટ કરીને મૂક્યો છે. વિદ્યાર્થી માટે ફાયદો એ છે કે એને જ્યારે બી એનું સર્ટિફિકેટ જોઈએ તો ડિજિટલ કોપી અવેલેબલ છે અને એ ક્યાંય બી વેલિડ છે, કોઈ એને ના પાડી શકે. દેન ઓનલાઈન પરમેનન્ટ રેકોર્ડ ઓફ એકેડેમિક એવોર્ડ્સ એના માટે થઈ જાય, ખોવાઈ જવાની કોઈ ચિંતા નહીં અને ડિજિટલ વેરિફિકેશન થઈ શકે. લાસ્ટ થિંગ, મને જણાવતા આનંદ થાય છે કે આપણી યુનિવર્સિટીમાં બી NAD પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે કાર્ય ચાલી રહ્યું છે એટલે આપણા બધા જ વિદ્યાર્થીઓનો જે બી ડેટા છે આપણે એની પર અપલોડ કરીશું. સો આ સાથે હું મારું પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ અગેન વેરી મચ. અને મેં મારું ઈમેલ ID બી આમાં મેન્શન કરેલું છે. હા, ઓવર ટુ વિરલબેન. થેન્ક યુ સર. એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટે નેક્સ્ટ 5 યર્સનું પ્લાનિંગ પણ વિચારી રાખ્યું છે. બધાને આમાંથી એવું મોટિવેશન મળશે કે અમે પણ એક રોડ મેપ બનાવી દઈએ નેક્સ્ટ 5 યરનો. કાર્યક્રમને આગળ વધારીએ. હું ડૉક્ટર રવિરાજ રાજપુરા સરને વિનંતી કરીશ કે IITના વિદ્યાર્થીઓને NSS, NCC, સ્પોર્ટ્સ અને SSIPને લગતી ઇન્ફોર્મેશન જે છે એ આપણી સાથે શેર કરે. વેલકમ સર. થેન્ક યુ મેડમ. નમસ્કાર અને વેલકમ સૌને. એમ આઈ ઓડિબલ? હેલો, એમ આઈ ઓડિબલ? Yes, sir. Yes, sir. યસ. IITના બધા વિભાગો વિશે આપણે જાણકારી મેળવી. IITના વિવિધ સેન્ટરોના અંતર્ગત જે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે એની હું આપની સમક્ષ રજૂઆત કરીશ. IITની અંદર આપણે NSS, NCC, SSIP, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના,
સ્પોર્ટ્સ અને એલ્યુમિની આવા વિવિધ વિભાગો છે કે જે વિભાગો અંતર્ગત આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો એની અંદર એ વિશે હવે આપણે થોડુંક જોઈએ. SSIPની વિશે વાત કરું તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેટિવ પોલિસીસ. આ જ વર્ષે આપણને એમાં સરકારશ્રી તરફથી KGS તરફથી આપણને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળેલી છે. યુનિવર્સિટી કોઓર્ડિનેટર તરીકે હું છું ડોક્ટર રાજપુરા, અને સેન્ટર ઓફ એજ્યુકેશનમાં પણ કોઓર્ડિનેટર તરીકે હું છું. હવે આપ સૌ બધી જ કોલેજો સાથે જ્યારે જોડાણ થયું છે ત્યારે કાર્યનો વ્યાપ પણ વધે છે. એરિયા ઓફ વર્કિંગ, આમ તો SSIPની અંદર એવી માન્યતા હોય છે કે GTU કે ટેકનિકલ યુનિવર્સિટીવાળા કંઈક નવું બનાવે અને એનો કંઈક સ્ટાર્ટઅપ તરીકે ઉપયોગ કરે, પણ નહીં. આપણે બે એરિયા ડાયરેક્ટ ડિફાઇન કર્યા છે, ટેસ્ટિંગ અને મોડેલ એન્ડ મટીરિયલ જનરેશન. આપણો કન્સેપ્ટ એવો છે કે ટેસ્ટિંગની અંદર આપણે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત કસોટીઓ જે એજન્સીસ છે એની જરૂરિયાત મુજબની બનાવીએ, પ્રમાણિત કરી અને એને આપણે એમાંથી આપણે વિદ્યાર્થીઓ પોતે કંઈક અર્નિંગ કરે. આપણે આ વસ્તુને પેટન્ટ પણ કરાવી શકીએ છીએ અને ગવર્મેન્ટને પણ આપણે પેટન્ટ કરાવીને આપી શકીએ છીએ. એટલે અત્યારના સમયમાં જોઈએ તો ટેસ્ટિંગ અને વિવિધ ભરતી વખતે આવી પરીક્ષાઓ લેવાતી જ હોય છે. આ પરીક્ષાઓના પ્રમાણીકરણના પ્રશ્નો ન થાય એટલે એક એવી જિમ્મેદારી આપણે લેવા માંગીએ છીએ. બીજું, પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિકમાં ટીચિંગ લર્નિંગ મોડલ એ એક અભિન્ન અંગ છે શિક્ષણનું, અને મટીરિયલ પણ એક અભિન્ન અંગ છે. તો આપણા વિદ્યાર્થીઓ આ ક્ષેત્રની અંદર નવા સર્જનાત્મક વિચારો દ્વારા મોડેલ્સ બનાવે અથવા તો કોઈ એવું મટીરિયલ તૈયાર કરે અને જેનો લાભ આપણે ગુજરાતની તમામ શાળાઓને અને વિદ્યાર્થીઓને આપી શકીએ. આ બે વિભાગ અંતર્ગત આપણે ટેસ્ટિંગ અને TLM મેકિંગની અંદર SSIPની પ્રવૃત્તિઓ ચાલુ કરવાનું આ વર્ષથી આપણે શરૂ કરીશું, જેમાં આપ સૌ એના ભાગ બનશે. હમણાં જ 19મી મેના રોજ આપણે ગુજરાત નોલેજ સોસાયટી અને IIT વચ્ચે એક મેમોરેન્ડમ સાઇન કર્યું છે, જે અંતર્ગત આપણને સરકારશ્રીએ ગ્રાન્ટ ફાળવી છે. આગળ વધીએ તો હવે હું વાત કરીશ NCC, નેશનલ કેડેટ કોર્પ્સ. એમના યુનિવર્સિટી કક્ષાના જે કોઓર્ડિનેટર છે ડૉક્ટર રશ્મિ પારિયા છે, અને હાલમાં IIT ખાતે 55 વિદ્યાર્થીઓની એક ઇન્ફેન્ટ્રી કંપની કાર્યરત છે, કે જે કંપનીમાં આપણે NCC અને એની વિવિધ પ્રવૃત્તિઓ અને એના કાર્યક્રમો કરીએ છીએ. આજે ઇન્ફન્ટ્રી છે એ ગર્લ્સ બટાલિયન છે, જે અમદાવાદ 7 અંદરમાં આવે છે. અમદાવાદ 7 અંદરમાં આવે છે. વિદ્યાર્થીઓની NCCની પ્રવૃત્તિઓના સિદ્ધિઓ જોઈએ આપણે તો શ્રેષ્ઠ ભારત કેમ્પની અંદર આપણા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યો છે, અને એ 5 વિદ્યાર્થીઓએ TSC એટલે થલ સેના કેમ્પ જે હોય છે એ માટે 5 વિદ્યાર્થીઓ ટ્રેનિંગમાં સિલેક્ટ થયા હતા, અને એમાંથી 4 વિદ્યાર્થીનીઓ સ્ક્રીન થઈ અને દિલ્હીના TSC કેમ્પની અંદર ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીનીઓ પૈકી હું વાત કરીશ SUO વિશાખા, કે જે ગુજરાતની થલ સેના જે કેમ્પ છે એની અંદર ન્યૂ દિલ્હીમાં ગઈ ગુજરાત તરફથી, એનું ત્યાં પ્રતિનિધિત્વ કર્યું, અને ADG તરફથી એમને ગોલ્ડ મેડલ મળ્યો છે, અને એમને ફર્સ્ટ થલ સૈનિક કેમ્પમાં બેસ્ટ એન્કરિંગનો ફર્સ્ટ રેન્ક મળ્યો છે. એમને એમની જે સિદ્ધિઓને જોઈ અને એમને સિનિયર અંડર ઓફિસર તરીકે બટાલિયન સાથે નવાજ્યા છે, ને એમનું પાઇપિંગ સેરેમની કરવામાં આવ્યું. બીજી કુમારી પ્રાચી પ્રજાપતિ એ અંડર ઓફિસર છે, અને એ પણ એમની સાથે જ આ બધી જ એક્ટિવિટીઓમાં સાથે રહી અને IITનું નામ ગુજરાતની બહાર દિલ્હી સુધી એમને રોશન કર્યું. એ ઉપરાંત વિવિધ કેમ્પો, અને આપ જાણતા જ હશો કે વિદ્યાર્થીઓ માટે NCCની B સર્ટિફિકેટ અને C સર્ટિફિકેટ આવી બે પરીક્ષાઓ હોય છે કે જેના પોઈન્ટ્સ એમને ભરતીની અંદર અને એમાં મળતા હોય છે. તો IITના 13 વિદ્યાર્થીનીઓએ B સર્ટિફિકેટ અને 14 વિદ્યાર્થીઓએ C સર્ટિફિકેટની પરીક્ષામાં ભાગ લઈ એમાં ઉત્તીર્ણ થયા છે.
પૂજા મહેશ્વરી કે જે થલ સૈનિક કેમ્પની અંદર દિલ્હી ખાતે ગયા હતા. હવે આપણે વાત કરીએ એનએસએસ, નેશનલ સર્વિસીસ સ્કીમ. યુનિવર્સિટીના કોઓર્ડિનેટર છે મિસ MS દર્શના લીખેલા મેડમ, જ્યારે સેન્ટર ઓફ એજ્યુકેશનના જે કોઓર્ડિનેટર છે ડૉક્ટર રાજેશ રાઠોડ અને હેમંત મૌર્ય. એનએસએસ નો ખાસ ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થી પોતાનામાં રહેલા સ્વને ઓળખે, જે સમાજમાં રહે છે સમાજને ઓળખે અને એના દ્વારા સમાજના કામો અને પોતાનો વિકાસ બંને સાથે સાથે આગળ વધારે. એનએસએસ ની જે મોટામાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કુમારી દ્રષ્ટિ પાડલિયા, કે જે ગુજરાતમાંથી 26 જાન્યુઆરીએ જે દિલ્હી પરેડ થાય છે એમાં એનએસએસ નું જે ગ્રુપ હોય છે એ ગ્રુપની અંદર એ પરેડ માટે સિલેક્ટ થયા અને એ દરમિયાન એ ત્યાં લગભગ 1 મહિનો જેવો એમણે ત્યાં કેમ્પ કર્યો, જે આપણા સૌ માટે અને આઈઆઈટી માટે ગૌરવની વાત છે. એનએસએસના વોલેન્ટિયર્સો અલગ અલગ નેશનલ કેમ્પો, સ્ટેટ લેવલના અને વિવિધ પ્રવૃત્તિઓ તો કરતા જ રહેતા હોય છે. પણ થોડાક સમય પહેલા કે જે NIC થયો હતો, નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ, કે જેમાં ભારતભરના એનએસએસના વિદ્યાર્થીઓ આવ્યા હોય, એમાં આઈઆઈટીના વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અને ભાગ લીધો એટલું જ નહીં, પણ વિવિધ સ્પર્ધાઓ, રંગોળી સ્પર્ધા, ડિબેટ સ્પર્ધા, એમાં ઇનામ પ્રાપ્ત કરી, સ્થાન પ્રાપ્ત કરી અને આઈઆઈટીનું બહુ નામ આગળ કર્યું છે. એનએસએસ, એનસીસી એ સાથે આપણે આઈઆઈટીમાં વિદ્યાર્થીઓને ફિઝિકલ એજ્યુકેશનને પણ એટલું જ આપણે મહત્વ આપીએ છીએ. તો સ્પોર્ટ્સની અંદર યુનિવર્સિટી કક્ષાએ ડૉક્ટર મુકેશ પટેલ એ ડાયરેક્ટર તરીકેનું સ્થાન સોંપાવી રહ્યા છે. એટલે ભવિષ્યમાં આપણે સૌને એમની સાથે એમના માર્ગદર્શનથી જ સ્પોર્ટ્સની વિવિધ ઇવેન્ટોમાં કામ કરવાનું થશે. વાત કરું 2019ની અંદર ઇન્ટર કોલેજ કબડ્ડી કોમ્પિટિશનમાં આઈઆઈટીની જે કબડ્ડી ટીમ છે એ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો એને. એ જ રીતે ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટની અંદર વોલીબોલની ટીમ એણે પણ એ વિનર થઈ. હવે હું વાત કરીશ 2-3 અમારા જે વિદ્યાર્થીઓ કે જેણે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. રથવી જાગૃતિ, ધ્રુવીલ પટેલ ખેલ મહાકુંભ અને ઇન્ટર કોલેજ યુનિવર્સિટીમાં એવો પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે, જ્યારે ધ્રુવીલ પટેલ છે હાઈ જમ્પ, લોંગ જમ્પ ના સ્ટેટ લેવલની કોમ્પિટિશનની અંદર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરે છે. કુમારી ઉષા ગોરણીયા કે જે અમારી જેને કહેવાય કે પીટી ઉષા અમે એને કહીએ છીએ, દોડની અંદર અને લોંગ જમ્પમાં એ હંમેશા અગ્રેસર હોય છે સ્ટેટ લેવલ પર કે યુનિવર્સિટી લેવલ. ઇન્ટર કોલેજ જે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ છે એમાં જોગાની ચિંતન અને પંડ્યા વેદાંત કે જે ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂક્યા છે. પંડ્યા વેદાંતનું આમ જોશો તો 16, 17, 18, 19 સતત એ અલગ અલગ કોમ્પિટિશન્સની અંદર ભાગ લઈ અને ચેમ્પિયન્સ કે રનર્સઅપમાં એમણે પોતાનું નામ નોંધાવ્યું છે. એ જ રીતે કુમારી મમતા ડામોર કે 2017, 18, 19 એ બધી જ વર્ષોની અંદર એ યુનિવર્સિટી સ્પોર્ટ્સ મીટ હોય કે ખેલ મહાકુંભ હોય એની અંદર ભાગ લઈ અને ખોખોની અંદર એ અચૂક સ્થાન પ્રાપ્ત કરે છે. 2 વિદ્યાર્થીઓ છે કે જે ડાભી તેજસ કુમાર કે જે લોંગ જમ્પમાં ફર્સ્ટ રેન્ક અને ખોખોમાં ફર્સ્ટ રેન્ક યુનિવર્સિટી લેવલ પર ધરાવે છે. આની સાથે બ્રેઇનની ગેમ ચેસ, તો ચેસની 2019ની જે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન હતી એમાં અમારી ટીમે ભાગ લીધો હતો. એમાં હંસા પરમાર કે જે 3rd રેન્ક પ્રાપ્ત કર્યો અને રિધિ પરમાર કે જેમને 2nd રેન્ક પ્રાપ્ત કર્યો. 400 મીટર બોયઝની અંદર ઇન્ટર કોલેજમાં જિગ્નેશ વસાવા પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂક્યા છે. 2017-18માં જે પેટ્રો કપ રમાયો હતો PDPUમાં, એમાં અમારી વુમન્સ ટીમ ખોખોની અંદર વિન થઈને આવી હતી અને એ અમારા માટે બહુ એમ સમજો કે અમારી પહેલી સિદ્ધિ હતી કે જે અમે સ્ટેટ લેવલ ઉપર અમે મેળવ્યા હતા. આ સાથે સાથે રાઇફલ શૂટિંગનું પણ આઈઆઈટી ખાતે વિદ્યાર્થીઓની અંદર જેને કહેવાય ને કે લગાવ જોવા મળે છે કે જેમાં વસીમ અખ્તર, મોહમ્મદ વસીમ અખ્તર કે જેમણે ફર્સ્ટ રાઇફલ શૂટિંગની અંદર ઇન્ટર કોલેજ રાઇફલ શૂટિંગમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. એ સિવાય અવિરાજસિંહ વાળા
કે જે નેશનલ લેવલ ઉપર 3rd પોઝિશન પ્રાપ્ત કરી છે અને એમની સાથે અમારી જ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ 1st, 2nd અને 3rd ઇન્ટર કોલેજની અંદર સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. અંતમાં હું વાત કરીશ કે આ બધું જ છે અને આમાંના ઘણા વિદ્યાર્થીઓ હવે પછીના 1-2 વર્ષોમાં જતા રહેશે, પણ સંસ્થાનો એની સાથેનો લગાવ, એની સાથેનો સંબંધ આ જીવન રહેવાનો છે અને આ જ વિદ્યાર્થીઓ આપણો ખજાનો છે, આપણી મૂડી છે. અને એટલા જ માટે યુનિવર્સિટીના સ્ટુડન્ટ વેલફેર ઓફિસર શ્રી જતીન ભટ્ટના માર્ગદર્શન અને એમના પ્રયત્નથી આપણે એક ગૂગલ ફોર્મ તૈયાર કરી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એમાં એમની માહિતી ભરી અને યુનિવર્સિટી સાથે કનેક્ટ કરી એક સ્ટુડન્ટ એલ્યુમિની એસોસિએશનની સ્થાપના કરી, જેને આપણે તોશા નામ આપ્યું. તોશાનો અર્થ થાય ખજાનો. અને હાલમાં આપણા તોશામાં સમજો કે 300 થી વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તો આ રીતે યુનિવર્સિટીના સેન્ટર ઓફ એજ્યુકેશનના અલગ અલગ કાર્યક્રમો, NSS, NCC, SSIP, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનું વેરિફિકેશન કેન્દ્ર પણ આપણી કોલેજને આપેલું છે અને એલ્યુમિની એસોસિએશન. આ રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કોલેજ છે એ વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહી અને વિદ્યાર્થીઓને સાથે પરિવારની ભાવનાથી સૌ સાથે મળીને કામ કરીએ. હવે પરિવાર મોટો થયો છે એટલે અમારા કોષાગારમાં પણ વધારો થશે અને આ કોમ્પિટિશનોમાં પણ આપણને ઘણા સારા ખેલાડીઓ મળશે એવી હું આશા રાખું છું. અને આપ સૌએ મને સાંભળ્યો અને આ તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Thank you, sir. Now I request Dr. Jubishri Pathak to come here and share the co-curricular activities of the students of IITE. Jubishri ma'am. Sure. Good afternoon, everyone. I am Dr. Jubishri Sharma Pathak, and I'm going to talk about the co-curricular activities that are going on at IITE. First of all, why do we need co-curricular activities? As we know that these co-curricular activities are designed and balanced with academic curriculum so that every student gets to learn beyond subjects, so that they get to improve their some of their skills like their social skills, intellectual skills, their moral values, and this also helps in the progress of their personality, the time management skills, and also in the character growth of the students. So these many co-curricular activities are going on presently at IIT: music, dance, theater, fine arts, Malkham, rifle shooting, and 3D printing. We'll look into them one by one. First of all, in music, the students get to learn here about Hindustani classical music, light vocal, folk songs, also Western vocal. And for that, we have trained and experienced teachers with us. And we all know that music is and the students participate in the cultural festivals that are going on at the university level, college level, also at the zonal level, and they also get to participate in different talent shows competitions, and they perform their talent at Republic Day celebrations, Independence Day celebrations, and many other celebrations like Matrubhasha Divas, Holi celebration, etc. Here you can see our students undergoing music lessons. They undergo vocal training as well as training in instrumental music. These are some glimpses from our students' performance: light vocal, group song, classical vocal, and Western vocal. And these are some of our students winning at state level events. The Kala Mahakumbh, Kandap Shukla is his name, and Innovis 2019, and he has got first prize in both the events.
Talking about dance, presently Kathak and Bharatanatyam training are going on at IIT. We have trained and experienced teachers for that. And students also learn semi-classical dances and also perform folk dances along with classical. Students, sometimes they come up with their own choreography, or sometimes teachers help in the choreography. And they participate in the cultural festivals and different talents competitions, as well as different day celebrations. These are some glimpses of Bharatanatyam presentation, the Kathak presentation, folk dance, as well as tribal dance. And our students also presented their performances at the Kankarya Carnival and Kala Mahakumbh. These are some glimpses of our student performing at the morning assembly and at the Independence Day celebration. First one was on the song Satyam Shivam Sundaram, and the second one was a patriotic song presentation. The third event that I'm going to talk about, co-curricular activity, is theater. Why theater is important in teacher education is because performing in a play develops a constant focus of the mind and the body. They also improve the communication skills, both verbal and non-verbal. They also improves voice projection, because for a teacher, voice projection is very much important. Improves the articulation of words and improves also the fluency and command of our languages. Presently, these three types of theater are practiced at IIT: one-act play, mime, and skit. We have trained and experienced teachers for theater. These are some glimpses of mime, one-act play, and the skit. And I'm very happy to inform that the script of the skit was prepared by the students themselves. Kankarya Carnival, in Kankarya Carnival also they participated, and in the Rangrace Festival at Chitkara University, they also participated. My screen is showing your screen share. Jumishri ma'am, it's perfectly Yes. okay. You can continue. My screen has been showing now. Yes, yes. Okay. So if we talk about the next co-curricular activity, importance of fine arts, it enhances the process of learning. It promotes self-esteem, motivation, aesthetic awareness. Also, it is based on creativity, lots of, improves emotional expression, improves social harmony, and it also gets to appreciate the diversity in the country. Finance practices at IIT, basically these three are the finance practices right now: painting, rangoli, and clay modeling. Actually, when we arrange some fine arts events, these three criteria are further categorized into these things: rangoli, poster making, clay modeling, cartooning, mehendi, installation, on-the-spot painting, collage, and spot photography. These are some glimpses from the events: installation, rangoli. You can see that both flower rangoli and color rangoli as being presented by the students. Poster making, mehendi, and clay modeling. We also organized one miniature painting workshop at IIT. Famous painter from Jaipur, Ramu Ramdevji, was the guest of honor, and he guided the students in this workshop. These are our students with their paintings. On 19th August 2019, we observed the World Photography Day.
so many students very enthusiastic to participate in the event. And on the right hand side of the screen, you can see one of the prize winning photographs of the competition. We have one literary club where students and teachers alike, they participate in some literary exercises. They appreciate the works of the contemporary writers as well as the ancient ones. And they also showcase their talents by reciting their own poems and own proses also. If we talk about the literary events that we organize at IIT, basically 3 literary events we organize: debate, elocution, and quiz. In debate, as we all know, one for the motion participant and one other against the motion participant. We give the topic only 24 hours before, and we strictly say that only one medium of expression they should obey: Hindi, English, or Gujarati. And in quiz also, quiz is very popular among the students. We have one preliminary written round because the number of participants becomes so much large, and one audio visual round rapid fire. In this way, quiz competition goes on. These are some glimpses of the debate competition and the quiz competition. IIT students also won prizes at Gujarat Vidyapeeth and at different talent search events around the state. You can see here the rifle shooting practice that our students do at the skill center. And our students also win prizes, have won prizes at different events at rifle shooting. Malkham, as we all know, that this is an ancient yoga technique, and our students learn Malkham under strict supervision of the trainers. From time to time, we invite many dignitaries in the cultural field also. Sri Raghuvar Yadav, famous dramatist, famous actor, he visited IIT and participated in a workshop. Sri Proher and Sampada Vora, famous Gujarati vocalist, we invited them for the farewell function. Sri Chandan and Ilakshivan Thakur, famous dance artist. Sri Vagesh Jha, retired IAS officer and poet. Sri Ramu Ramdev, famous painter, and Padma Shri Vishnu Pandyaji. We also invited these persons, and students were thrilled to meet them and get motivated by them. If we talk about IIT Youth Festival, from the starting of the institute at 2010, IIT has been organizing Youth Festival yearly. But from last year only, when the diets were included with IIT, college level youth festivals were organized. So 2 types of youth festivals are supposed to have in a year. In general, in the month of September, we organized the youth festival, first at college level. Then after the selection of selected students, they go and participate in the university level. And from the university level winners, we select a team of participants for the zonal level also. Actually, the Department of Student Welfare sees over all these things. They supervise these things. And as new entries to IIT, you will get to know about IIT Youth Festival from the Student Welfare Department very soon. This is our team at the Zonal Youth Festival last year. So let's see one video now.
sound है? Jumishri ma'am, हाँ, your video is not showing. Just stop the screen sharing first. okay, okay, Then start the video. Then pause it. Then again start sharing. And then directly play the video which you have already started. okay, So okay, first you just stop the screen sharing. okay, I'm doing that. Ma'am, now is it showing? No, ma'am. You No need showing. to open the video first before Huh. sharing. No. Okay. Please stop the screen sharing. Let's do one thing. I request Dr. Hemant Moria sir to please share the screen. Maybe from my PC, my laptop, it is not showing. No, ma'am, you can do. Just first stop the screen sharing and start the video in the player. In the MP4 player, just start the video first before sharing. Okay, I have started it. Now stop. Just pause the video. Don't close the window. Just Okay, pause. okay. Now Pause. start. Now share screen. लेकिन ये इससे बाहर कैसे निकलेंगे? Escape button. Escape नहीं हो रहा है, यहाँ से क्विट होगा सीधा. Minimize your Zoom screen. Okay. Share screen. Screen share करना शुरू करो. Stop sharing the video. Video is not open till now because Stop share तो कर दिया मैंने. Ma'am, can I request Dr. Hemant Moria sir to please share the screen? yeah. Hemant sir. Hemant sir कर देंगे. Hemant sir है? Yes, he's there, ma'am. Yes. Yes, yes. Sir, please share the video. Yes, ma'am. Yes. Yes. Now it is coming. Her voice is not there. Yes. Thank you, ma'am. Thank Thank you. you, sir, and thank you, ma'am. મિત્રો, IIT ના વિવિધ વિભાગોનો પરિચય આપણે સૌએ મેળવ્યો. આવતીકાલથી આપણે વિવિધ એફિલિએટેડ ઇન્સ્ટિટ્યુશન્સનો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌની વિનંતી છે બે ત્રણ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીશું.
સૌથી પહેલી વાત, અહીં જેમ કે અત્યારે તમે પાર્ટિસિપન્ટ લિસ્ટ જોઈ રહ્યા હશો, એમાં ઘણા બધા નામ એવી રીતે છે જેમાં SR છે, એડમિન લખેલું છે કે ગેલેક્સી લખેલું છે, રાઈટ? જેનાથી આપ મિત્રનો નામનો પરિચય બધાને થતો નથી. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આપ ઝૂમની અંદર લોગિન થાવ તો આપ પોતાના નામથી લોગિન થશો. આવતીકાલથી દરરોજ આપણે 3 સંસ્થાઓનો પરિચય મેળવીશું. પ્રત્યેક સંસ્થાને 20 મિનિટ્સ આપણે સ્લોટ અલોટ કરેલો છે. So they will give their presentation within the 20 minutes. So before your presentation, you will receive a call from me and you have to give me the name of the 2 co-hosts. એટલે કે આપની સંસ્થામાંથી આપની સંસ્થાનો પરિચય કોણ આપશે તે અંગે આપ નક્કી કરી અને મને વધુમાં વધુ 2 વ્યક્તિઓના નામ જણાવવા વિનંતી, જેથી કરીને આપને જ્યારે સ્ક્રીન શેર કરવાની જરૂર પડે તો અમે તેમને co-host બનાવી શકીએ. અગેન, જો અહીં આપનું નામ પ્રોપર નહીં હોય, રજિસ્ટર થયેલા નામથી નહીં હોય, તો ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર મી ટુ આઈડેન્ટિફાઈ યુ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ ટુ મેક co-host. And it will raise some technical problems too for sharing your presentations or video, everything. So I request everyone to cooperate and log in with your name. Thank you. And again, tomorrow we will meet sharp at 12 noon. Goodbye. Have a nice day.